ધર્મની જરૂર શું છે? ધર્મ ના પાળવામાં આવે તો વાંધો શું છે? સંસ્કૃતિની શી જરૂર છે? અધ્યાત્મની શી જરૂર છે? પશુઓ ધર્મનું પાલન નથી કરતા, પશુઓને સંસ્કૃતિ નથી, પશુઓને અધ્યાત્મની કોઈ પડી નથી, અને તે છતાં માણસની તુલનામાં પોતાનું જીવન એ ઘણી સારી રીતે વ્યતીત કરે છે. તો આપણે પણ ધર્મની જરૂર શું છે? શા માટે ધર્મ? શા માટે સંસ્કૃતિ? શા માટે અધ્યાત્મ? ઘણીવાર લોકો જનૂનમાં આવીને કહેતા હોય છે, કોઈ પણ ભોગે અમે ધર્મનું રક્ષણ કરશું, મર જાએંગે મિટ જાએંગે, ધર્મ કો બચાએંગે. શી જરૂર છે? ધર્મ નહીં બચે તોય તમને વાંધો શું છે? આપણે શાંતિથી વિચાર કરવાનો છે, અને શાંતિથી એ અર્થમાં વિચાર કરવાનો છે, ધર્મનો અર્થ શું છે? આપણે ત્યાં એમ લખ્યું છે, ધારણાદ ધર્મ મિથ્યાહુ ધર્મો ધારયતે પ્રજા. જે પ્રજાનું ધારણ કરે એનું નામ ધર્મ. પ્રજાનું ધારણ કરવું એનો અર્થ શું છે? જેના કારણે પ્રજા રક્ષિત રહે, પ્રજાની વ્યવસ્થા ચાલે. પોલીસ ના હોય તો શું થાય? કોઈ રાજા જ ના હોય તો શું થાય? આ જુનાગઢ આમનું આમ હોય, પણ કોઈ રાજ શાસન જ ન હોય તો જુનાગઢની દશા શું થાય? એટલે ધર્મની આવી વ્યાખ્યા કરી, જે પ્રજાનું ધારણ કરે બસ એનું નામ ધર્મ. પ્રજાનું ધારણ કેવી રીતે થઈ શકે? એટલે ધર્મનો એક પર્યાય આપો. ધર્મ એટલે સત્ય. સત્ય અને ધર્મને અલગ ન કરી શકાય. ધર્મ અલગ, સત્ય અલગ. આ બેયને જ્યારે અલગ કરો તો સત્ય ખોટું ના હોય, ધર્મ જ ખોટો હોય. ધર્મ જ્યારે સત્યથી ખસવા માંડે અને ખસતો 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 જેટલો દૂર જાય પછી પ્રજાનું ધારણ કરવાની ક્ષમતા ખોઈ બેસે. ધર્મ પ્રજાનું ધારણ ક્યાં સુધી કરી શકે? જ્યાં સુધી ધર્મ અને સત્ય બંને એક હોય ત્યાં સુધી. પણ સત્ય એટલે શું? પ્રજાને ધારણ કરાવનારું જે સત્ય, એ સત્ય એટલે શું? સત્યનો પર્યાય છે ન્યાય. આ શબ્દને ધ્યાન દો. એટલે ધર્મ, સત્ય અને ન્યાય, આ ત્રણે એક પર્યાય થયા. ધર્મથી સત્ય છે, સત્યથી ન્યાય છે, અને જો એ ન્યાય હોય, ધર્મ સત્ય હોય તો ધર્મ પ્રજાનું ધારણ કરશે. પણ ધર્મ સત્યથી દૂર ખસી ગયો છે, ન્યાયથી દૂર ખસી ગયો છે. હવે જેને આપણે ધર્મ કહીએ છીએ એ ધર્મ નથી, ધર્મનું મળદું છે. કોવાઈ ગયેલું, ગંધાઈ ગયેલું. કેટલા વર્ષોથી તમે ને હું ઉપાડીએ છીએ એનું કોઈ મહત્વ નથી, પણ એ પ્રાણ વિનાનું મળદું છે. તમારે તમારી જાતને પૂછવાનું છે, મારો ધર્મ બધાને ન્યાય આપે છે? એક બીજી વાત કરો છો, ન્યાય આપનારને ન્યાય મળે છે. ઓછામાં ઓછો એ દાવેદાર થઈ શકે છે. જે ન્યાય નથી આપતો એ ન્યાયનો દાવેદાર નથી થઈ શકતો. તમારે વિચાર કરવાનો, તમારા ધર્મથી તમને શું લાભ થયો એ એક તરફ જવા દો, પણ તમારા ધર્મથી સ્ત્રીઓને ન્યાય મળે છે? તમારા ધર્મથી ગરીબ માણસોને, દુર્બળ માણસોને, શુદ્રોને, અસ્પૃશ્યોને ન્યાય મળે છે? અને જો એ ધર્મના કારણે હાહાકાર કરતા હોય અને એમ કહેતા હોય કે તમારો ધર્મ અમારા માટે તો જુલમ છે, અમારા માટે તો ત્રાસ છે, તો એમ સમજવાનું કે ધર્મ ન્યાયથી દૂર ખસ્યો છે, સત્યથી દૂર ખસ્યો છે, અને એટલે એનામાં ધારણ કરવાની ક્ષમતા નથી રહી. ઋષિનો અર્થ શું છે? ઋષિનો અર્થ છે ધર્મને સત્ય અને ન્યાયની પાસે લાવવો. લોકોમાં જે સ્થાપિત હિતો હોય છે
એ સત્યથી ધર્મને ખસેડી નાખતા હોય છે. આ બે સંઘર્ષ રહેવાના. સ્થાપિત હિતો ધર્મને સત્યથી દૂર કરતા રહેવાના. પણ એ દૂર કરાયેલા ધર્મને સત્ય અને ન્યાયની નજીકમાં કોણ લાવશે? જે લાવે એનું નામ છે ઋષિ. અને એટલે ઋષિનું કામ બહુ અઘરું છે. પર ચર્ચા પછી કરીશ. સંસ્કૃતિ કોનું નામ કહેવાય? કોઈ વાર તમે વિચાર કર્યો સંસ્કૃતિ એટલે શું? જે સંસ્કાર આપે એનું નામ સંસ્કૃતિ. નોંધ કરો, ધર્મનું કામ સંસ્કાર આપવાનું નથી. ધર્મનું કામ સત્યને દર્શન કરાવવાનું છે. પણ સંસ્કૃતિનું કામ સંસ્કાર આપવાનું છે. અને આ જે સંસ્કાર છે ને એ શુભ અથવા અશુભ છે, એનું માપ શું છે? એ સંસ્કાર કલ્યાણકારી છે કે અકલ્યાણકારી? જો એ સંસ્કાર કલ્યાણકારી હોય તો તમારી સંસ્કૃતિ કલ્યાણકારી છે. જો એ સંસ્કારો અકલ્યાણકારી હોય તો તમારી સંસ્કૃતિ અકલ્યાણકારી છે. એટલે સંસ્કૃતિનું પાલન કરીને પણ તમારો વિનાશ થશે. સંસ્કૃતિનું પાલન કરીને તમારું કલ્યાણ ક્યારે થાય? એના સંસ્કારો કલ્યાણકારી બને ત્યારે. અધ્યાત્મનો શું અર્થ છે? ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય જોજો. એમાં પ્રશ્નો પૂછ્યા છે. કિમ તદ બ્રહ્મ કિમધ્યાત્મમ કિં કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્ત મધિદૈવમ કિમુચ્યતે. પણ અહીં હું એની ચર્ચામાં નહીં જાઉં. પણ એમાં પૂછ્યું છે કિમધ્યાત્મ. અધ્યાત્મનો અર્થ શું છે અને અધ્યાત્મની શી જરૂર છે? અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મનો અર્થ થાય છે અંતર વ્યવસ્થા, આંતરિક સ્વસ્થતા, ધર્મ બાહ્ય સ્વસ્થતા, ધર્મ બાહ્ય વ્યવસ્થા ઊભી કરશે. અધ્યાત્મ અંતર વ્યવસ્થા ઊભી કરશે, અંતર સ્વસ્થતા ઊભી કરશે. અંતર સ્વસ્થતા એટલે શું? હું ગાંધીજીને આધ્યાત્મિક પુરુષ માનું છું. અને આધ્યાત્મિક એટલે આ શતાબ્દીનો એ બહુ મોટા આધ્યાત્મિક પુરુષ. અને તમને નવાઈ લાગશે, ગાંધીજી સાથે મારે બહુ ગંભીર મતભેદ છે. ગંભીર એટલે બહુ મોટા ગંભીર મતભેદ છે. અર્થતંત્ર ઉપર, રક્ષણ તંત્ર ઉપર અને જાતીય પ્રશ્નો ઉપર, એટલે કોમના પ્રશ્નો ઉપર મારા ગંભીર મતભેદ છે. એનો અર્થ એ નથી કે મારા મતભેદ છે એટલે હું સર્વાંશમાં એમના સાથે વિરોધ રાખું છું. અને હું સમજુ છું ત્યાં સુધી એ જ ગાંધીવાદ છે. મતભેદો રાખીને પણ તમે એકબીજાના પ્રત્યે સદભાવ ના ઓછો થવા દો, એ જ ગાંધીવાદ છે. હું એમને આધ્યાત્મિક પુરુષ માનું છું. મનુબેને એક જગ્યાએ લખ્યું છે, ડીએસપી નો ફોન આવ્યો, હું 20 મિનિટ અડધા કલાકમાં તમને તમારી ધરપકડ કરવા આવું છું. આવો ફોન આવ્યો. બાપુએ કહ્યું, જો મનુ અડધા કલાકમાં ડીએસપી મારી ધરપકડ કરવા આવશે એટલે હું 20 મિનિટ જરા મૂકી લઉં. અને મનુ લખે છે કે તરત જ સૂઈ ગયા અને નાક બોલવા લાગ્યા. તરત જ ઘસઘસાટ નાક બોલવા. બરાબર 20 મિનિટ પૂરી થઈ, કોઈએ જગાડ્યા નહીં. 20 મિનિટે જાગ્યા, મોઢું ધોયું, હાથ પગ ધોયા, જે કંઈ 2-4 કપડાં લેવાતા એ લીધા, તૈયાર થઈને બેઠા. ડીએસપી આવ્યો અને કહ્યું, તૈયાર ક્યાં? રેડી, હું તૈયાર છું. જીપમાં બેસીને ચાલતા હતા. હું નથી સમજતો કે આથી મોટું કોઈ અધ્યાત્મ હોય. આ આંતરિક સ્વસ્થતા છે. અધ્યાત્મનો અર્થ ચમત્કાર નથી. હું કંકુ કાઢી આપું તમને, હું કોઈ ભસ્મ કાઢી આપું, હું કોઈને છોકરા આપું. ગાંધીજીએ કેટલા ચમત્કાર કર્યા હતા. અને જે માણસે એક રત્તી કંકુ ના કાઢ્યું એ માણસે આઝાદી અપાવી. અને કંકુ કાઢનારા તો બસ વાત જ જવા દો. સરદાર પટેલે કેટલા ચમત્કાર કર્યા હતા. વલ્લભભાઈ પટેલે કેટલા ચમત્કાર કર્યા હતા. કોઈ ચમત્કાર નહીં, પણ સૌથી મોટો ચમત્કાર 600 ઉપરના રજવાડા એક કરી આપ્યા. 600 ઉપરના. અને જે ઢગલા બંધ ચમત્કાર કરે છે ને, એ નથી કાઠિયાવાડને પાણીનો પ્રશ્ન હલ કરી શકતા, નથી કાઠિયાવાડની ગુંડાગીરીનો પ્રશ્ન હલ કરી શકતા,
નથી જીવનના બીજા કોઈ પ્રશ્નને હલ કરી શકતા, એ તો તમને છેતરે છે, એ તો તમને ઉઠા ભણાવે છે. અને ત્યાં સુધી ભણાવશે જ્યાં સુધી તમે ઉઠા ભણવાના વ્યસની રહેશો ત્યાં સુધી. તમને ઉઠા ભણવાનું વ્યસન લાગ્યું છે. ચમત્કાર તો આ છે. એટલે અધ્યાત્મનો અર્થ શું છે? આંતરિક સ્વસ્થતા આપે. મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યત કિંચન. જનક રે રે ચર્મકારો. અષ્ટાવક્રની સભા, અને તમે જાણતા હશો બધાને મનમાં એક દુઃખ રહ્યા કરે. એક બીજી વાત યાદ રાખજો, વિદ્વાનોમાં ઈર્ષા બહુ હોય, અવિદ્વાનોમાં ઓછી હોય. અને મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જ્યાં ઘણા સાધુઓ રહેતા હોય, જ્યાં ઘણા વિદ્વાનો રહેતા હોય, ત્યાં 6 મહિના રહી આવો. અંદરની એવી ગળાકાક ઈર્ષાઓ ચાલતી હોય. પંચદશિકારે લખ્યું છે, બહુ ભયંકર ઈર્ષા ચાલતી હોય. એટલે જનક છે ને એ રોજ અષ્ટાવક્રની કથા સાંભળે. બધા લોકોને એમ થયા કરે કે આ રાજામાં અક્કલ નથી, આ 8 અંગ વાંકા છે ને એને વળી કથા સાંભળાવે છે ને કથા સાંભળે છે. કોઈ બીજો માણસ જ ના મળ્યો હોય ને. રાજા સમજી ગયેલો, અષ્ટાવક્રે સમજી ગયેલા. એટલે એકવાર એવી ઘટના બની ને, એ ઘટનામાં માણસની કસોટી. પુરુષ પરીખી અહીં અવસર આવે. પુરુષ પરીક્ષી અહીં અવસર આવે. કોઈ સમાચાર આપ્યા, ઓ મિથિલામાં તો આગ લાગી છે, ઘૂ બધું બળી રહ્યું છે. બધા દોડ્યા, બધા. અરે કોઈ કે મારી લંગોટી બળી જશે, કોઈ કે મારી ગીતા બળી જશે, કોઈ કે કઈ બળી જશે. આખી સભામાં એક જનક અને એક અષ્ટાવક્ર 2 જ બેઠા છે. અને અષ્ટાવક્રે જયારે પૂછ્યું, જનક આ બધાનું બળે છે ને બધા પોતાનું બળતું બચાવવા માટે દોડ્યા છે, તારું કશું બળતું નથી, તું કેમ દોડતો નથી? અને ત્યારે આ જનકે કહ્યું, મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કિંચન. બહુ મોટો આક્ષેપ છે. રાજાનું કર્તવ્ય હતું કે નહીં સભા છોડીને આગ બુઝાવવાનું. એ વખતે રાજાએ ઉભા થઈને જવું જોઈએ કે ના જવું જોઈએ? રાજા ભલે ને ગમે એવું ના બળતું હોય, પણ લોકોનું તો બળે છે ને. જઈને બંબાની વ્યવસ્થા કરો, કંઈક બીજી વ્યવસ્થા કરો. બહુ મોટો આક્ષેપ છે. ત્યારે એ જનકે એને સમાધાન આપ્યું છે. 24 કલાક છે ને, એ 24 કલાકની 23 કલાકની ડ્યુટી હું મારા માથા ઉપર રાખું છું. પણ જયારે અહીંયા તમારી સાથે ધર્મ ચર્ચા કરવા, સત્સંગ કરવા બેસું છું ને, 1 કલાકનો ભાર હું ભગવાન ઉપર નાખું છું. અને મને ખાતરી છે કે હું 23 કલાક મિથિલાને જેટલી મજબૂતાઈથી સાચવીશ ને, તેથી વધારે આ 1 કલાક વધારે સાચવવાનો છે, એની મને પૂરી ખાતરી છે. એટલે હું કહું છું, નમે દહ્યતિ કિંચન. થોડી વારમાં બધા વિલા મોઢા લઈને પાછા આવ્યા. કેમ કેમ કેમ? ના એ તો થોડીક આગળથી ઓલી ગઈ, બાકી કઈ નથી. અને ત્યારે અષ્ટાવક્રે કહ્યું, રે રે ચર્મકારા. હે ચમારો, આખી જિંદગી તમે મારું ચામડું જ જોયું? તમે કદી મારા અંતરમાં ઝાંકીને ના જોયું? ત્યાં ઉપરના ચામડાની અંદર શું છે? કેટલાક માણસોને તમે જોજો, આખી જિંદગી પેકિંગ જ જોયા કરે, પણ પેકિંગમાં શું છે? ઘણી વાર એવું બનતું હોય, પેકિંગ બહુ ફાઇન હોય, અંદર કોલસા ભર્યા હોય. કેટલી વાર ઉપર પેકિંગ. મને અગરબત્તીનો થોડો શોખ, સારી મગમગતી સુંદર અગરબત્તી હોય. એટલે એકવાર એક અગરબત્તી વાળાની દુકાને ગયો અને મેં કહ્યું, જો સારામાં સારી અગરબત્તી આપ, પૈસાની ચિંતા નહીં, પણ સારામાં સારી આપ. પછી મારા આગળ 8-10 પોકેટ મૂકી દીધા. મને કહે, લો મહારાજ, જે જુએ એ પસંદ કરો. અને જેનું પેકિંગ સારામાં સારું હતું ને, ડિઝાઇન બધું દોરેલી, મેં કહું, આ મહારાજ યાદ કરશો એમ કે સારું. પછી લઈને આવ્યો, સળગાયો, કોલસો, બીજું કઈ નહીં. અરે મેં કહું, આ તો પેકિંગ જ છે. દુનિયામાં પેકિંગના પૈસા ઉપજતા હોય છે, પણ એક વાર, કાયમ નહીં, એક વાર. પછી હવે એ દુકાને હું ફરી જાઉં અને પેલો મારા આગળ બધા પેકિંગ મૂકે, હવે આ પેલું પેકિંગ લઉં ખરો હું? એક વાર પૈસા ઉપજી જાય. અધ્યાત્મનો અર્થ છે તમારા અંદરની સુવ્યવસ્થા, આંતરિક વ્યવસ્થા. અને આંતરિક વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા જેમાં હચમચાવી નાખનારા પ્રસંગો આવે. તમે ગુફામાં જઈને સંતાઈ જાઓ, પાતાળમાં પેસી જાઓ, આકાશમાં કઈ ચાલ્યા જાઓ, ઘટનાઓ તમારો પીછો છોડવાની નથી.
પ્રસંગો તમારો પીછો છોડવાની નથી. અને એ જે ઘટનાઓ, એ પ્રસંગો છે, એ પ્રસંગોની અંદર તમારી આંતરિક સ્વસ્થતા કેટલી રહે છે, બસ એનું નામ જ આધ્યાત્મ છે. અધ્યાત્મનો બીજો કોઈ અર્થ નહીં. ચમત્કારો તો ના જ કરશો. આ સૌરાષ્ટ્રની જ વાત કરું છું, ઘટેલી વાત કરું છું. ઠક્કર હતા, એક ઠક્કર બહુ ભાવિક, બહુ ભક્તવાળા, અને મોટી ઉંમર સુધી એમને કોઈ સંતાન ન થયું, પણ બંને પતિ પત્નીએ મન મનાવી લીધું. બસ દુનિયા જીતી લીધી. મન ના માન્યું હોત તો એ આખી જિંદગી રડ્યા જ કર્યા હોત. મારા ઘણા ઓળખીતા છે જેમને સંતાન નથી, પણ મન મનાવી લીધું. બસ કે ભગવાનને બહુ દયા કરી. કેમ બહુ દયા કરી? અરે કે પેપરમાં વાંચીએ છીએ ને, અમારા ચિરંજીવી ફલાણા ફલાણા, એમના સાથે સંબંધ રાખશો તો અમારી કોઈ જવાબદારી નથી. સગો બાપ લખે છે કે એમની હવે એમના સાથે કોઈ જવાબદારી ના રાખશો. અમને ભગવાને બહુ દયા કરી, બસ હવે કામ સ્મરણ કરશું ને કઈ સેવા કરશું, જિંદગી પૂરી કરશું. એને બંનેએ મન મનાવી લીધું. પણ બંનેએ મનમાં એક વાત નક્કી કરી, આપણે એક સંતને આપણા ઘરમાં રાખીએ, કાયમ સેવા કરીએ. જેમ આપણા માવતરની સેવા કરીએ ને, એવી રીતે હું તમને એક બીજી ભલામણ કરું છું. તમારી પાસે જો બાવડામાં જોર હોય, પૈસાનું, શક્તિનું, તો 2 જણાને દત્તક લેજો. કાં તો એક બાળકને દત્તક લેજો, કાં તો એક વૃદ્ધને દત્તક લેજો, કાં તો એક બાળક. સ્કૂલમાં જઈને તપાસ કરજો કોણ મેધાવી છે, કોણ પ્રતિભાશાળી છે, અને કયું બાળક સ્કોલરશીપ વિના, પુસ્તકો વિના, ફી વિના અટવાઈ રહ્યું છે, એવું કયું બાળક છે, એ બાળકને દત્તક લેજો. બસ એને ઠેઠ સુધી ભણાવવાનું. કાં તો એક વૃદ્ધને દત્તક લેજો. એને જુઓ, કોઈ નથી, કોઈ ખવડાવતું નથી, કોઈ સેવા નથી કરતું, કોઈ નથી. બહેનો કહે છે જે ઘરમાં છે એમને જ કાઢવા માંગીએ છીએ, તમે વળી નવું લપ ક્યાં નાખો છો? જે અમારા ઘરમાં છે એમને જ કાઢવા માંગીએ છીએ. આ પારકું લપ પાછું તમે ઘરમાં નાખવાની વાત કરો. જીવન એક લપ છે, જીવન એક બલા છે, અને જીવન એક રમત છે, જીવન એક સુગંધ છે, જીવન એક હોબી છે. એ તો તમારી કેટલી કક્ષા છે એના ઉપર આધાર છે. મારા માવતર, પેલો ઠક્કર કહે છે, મારા માવતર, હું નાનો હતો ને મરી ગયેલા, અને મેં મા બાપની સેવા નથી કરી, મોઢું નથી જોયું. આપણે એક માવતર લઈ આવીએ અને પછી એની સેવા કરીએ. અને બીજી વાત હું તમને કહું છું, જીવનમાં પુરુષાર્થની સીમા છે. જો પુરુષાર્થની સીમા ના હોત ને, તો આ સભા કરવાની કોઈ જરૂર ન પડી હોત. અને જ્યાં તમારી સીમા અટકી જાય, ત્યાંથી ભાવનાને આગળ ચલાવજો, શ્રદ્ધાને આગળ ચલાવજો. જ્યાં તમારી સીમા અટકી જાય ત્યાંથી આગળનું જીવન શ્રદ્ધાના જોરે શરૂ થતું હોય છે. અને જેની શ્રદ્ધા, જેની ભાવના ઉત્તમ હોય છે ને, એને ભગવાન બધું મેળવી આપે છે. શોધવાથી ના મળે, ખોળવાથી ના મળે, ભગવાન મેળવી આપે. એમને એક એવા સંત મળી ગયા, બહુ સારા સંત મળી ગયા. 3 માળનું મકાન, 2 જણા જ રહેનારા, ઉપરનો 3જો માળ પેલા સંતને રહેવા આપ્યો, નીચે રસોડું, વચ્ચે પેલા બંને રહે. આ રીતે જીવન ચાલે. આમ સુખી ઘર ના, એટલે કશો વાંધો નહીં. અને બન્યું એવું કે આ સંત આવ્યા, બાળક જન્મે. એટલે બંનેની શ્રદ્ધા વધી ગઈ. ઓહો, આટલી ઉંમર સુધી આપણા ઘરમાં કશું નતું, અને આમના પગલા થયા, એટલે આ બાળક આપણા ત્યાં આવ્યું. એટલે એમ જ થયું કે તો ભગવાન જ આવ્યા છે. તમે માનો કે ના માનો, આપણા મનની અંદર એક વૃત્તિ રહેતી હોય છે. તમારા ઘરમાં એક માણસ આવે છે, પત્ની આવે છે, દીકરાની વહુ આવે છે, એક છોકરું જન્મે છે, અને એની સાથે જ જો ઘરમાં કંઈક સારું સારું થવા લાગે છે ને, આપણું મન એ તરફ ઝૂકી જાય છે કે આના પગલે બધું સારું થયું. અને બધું બગડવા માંડે છે તો આપણું મન, વહેમી મન, તરત જ એમ માનતું થઈ જાય છે, કહો કે ના કહો, આ વહુના પગલા સારા નથી. જોકે એવું કયું હોતું નથી, પણ આપણા મનમાં આ અસર થયા કરતી. આ સાયકોલોજીકલ અસર છે. એટલે એમની શ્રદ્ધા વધી ગઈ ને પછી તો કઈ સેવા કરે, સેવા કરે, સેવા કરે. આ ઘટેલી ઘટના મેં એક પુસ્તકમાં, ચોપડીમાં વાંચેલી. અને એ છોકરો છે ને, સુંદર ભણે, લખે, બધી રીતે બરાબર 17 વર્ષનો થયો હશે ને ઓચિંતાનો મરી ગયો. આનું નામ તો જીવન છે. જીવન તમારા હાથની વસ્તુ નથી.
મારી મુઠ્ઠીની પણ એક સીમા છે. હું પકડી શકું છું, પણ થોડુંક પકડી શકું છું. જો આખી દુનિયાને પકડી શકતો હોત ને તો મારામાં અને શૈતાનમાં કોઈ ફરક ન હોત. ઈશ્વરે બહુ દયા કરી માણસને અલ્પ શક્તિ વાળો બનાવ્યો. જો મને સર્વશક્તિ વાળો બનાવ્યો હોત તો, તમને સર્વશક્તિ વાળા બનાવ્યા હોત તો બધા દુશ્મનોને ચકલી બનાવી નાખ્યા. સાંજ પડે એટલે તરત જ થાય, મેં એને આમ કરી નાખું, એને આમ કરી નાખું. પણ સારું છે, કશું થઈ શકતું. ખલાનામ જ ભુજંગાનામ યશ્ચ વિશ્વાસઘાતીનામ અભિપ્રાયાન સિદ્ધ્યંતિ તેનેદમ વર્તતે જગત ચાણક્ય. લોકોની ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે જગતનું અસ્તિત્વ છે. પણ જો લોકોની બધી ઈચ્છાઓ પૂરી થવા માંડે તો જગત ક્યારનું સમાપ્ત થઈ ગયું હોત. છોકરો મળી ગયો, બસ સાંજના ટાઈમ અંધારું થયું હશે ને છોકરો અચિંતાનો મરી ગયો. એટલે એને સુવાડી દીધો. કાલ સવારે કાઢશું એમ કરીને ઘર વચ્ચે ઓસરીમાં સુવાડી દીધો, ઉપર ઉઢાડીને. બંને પતિ પત્ની બંને બેઠેલા. 10 વાગ્યા હશે અને પેલા સંતે ઉપરથી પેલા ઠક્કરને બોલાયો, મારે કામ છે, અહીંયા આવો. એ ગયા. બાપુ શું કામ? કયું નહીં, ઘરમાં આવું થયું. કયું નહીં, શું કામ છે? મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ભલે બાપુ, બનાવી આપું. હો, ઉભો રે, પણ મારે શીરો ખાવો છે, મારે અત્યારે શીરો ખાવાનું મન થયું છે. ભલે બાપુ, બનાવી આપું. હો. અને માણસ નીચે આવ્યો, એની પત્નીને કહે છે શીરો બનાવી, બાપુને શીરો ખાવો છે. એને શીરો બનાવ્યો, તૈયાર કર્યો. અડધો પોણો કલાક થયો, થાળીમાં લઈને ઉપર ગયો, આગળ મૂક્યો. લો બાપુ, શીરો બનાવ્યો, જમો. બાપુએ કહ્યું ભૂખ મરી ગઈ, હવે મારે શીરો નથી ખાવો, પાછો લઈ જાઓ. આપણું મગજ હોય તો શું કરે? આપણા મગજમાં શું એ વખતે પ્રતિક્રિયા થાય? ભલે બાપુ, તમારી ઈચ્છા. એ લઈને ચાલ્યો, ઉંબરે સુધી પહોંચ્યો ને પેલા મહારાજે કહ્યું અહીં પાછો આય, અહીં મૂક, બેસ. જો મને ખબર છે, હું જાણું છું કે તારો એકનો એક છોકરો મરી ગયો છે અને એની લાશ નીચે પડી છે, ઓઢાડીને તમે રાખ્યો છે અને પતિ પત્ની બે બેઠા છો, હું જાણું છું. પણ મેં જાણવા માટે તારી પાસે શીરો બનાવડાયો કે તું અંતરથી કેટલો સ્વસ્થ છે, તારી આંતરિક સ્વસ્થતા કેટલી છે. અને ત્યારે પેલો ઠક્કર કહે છે બાપજી, મારા ઘરમાં તમે 20 વર્ષથી છો અને 20 વર્ષથી હું તમારું અધ્યાત્મ સાંભળું છું. અને આ જેની કસોટી હતી એ તો મહેમાન હતો, ભગવાનનો આપેલો મહેમાન હતો. ભગવાને લઈ લીધું. આ લોજિક નથી. જીવનની પ્રત્યેક વાતને તર્કથી ન જોશો, અને તર્કથી જોશો હારી જશો. આ તો ભગવાનનો આપેલો હતો. મારા ઘરમાં 17 વર્ષની મહેમાનગીરી એને કરવાની હતી, કરી. હવે એ ચાલ્યો ગયો, એમાં હર્ષ શું ને શોક? તરતિ શોકમાત્મવિદ ઉપનિષદ, હર્ષ શોકૌ જહાતિ સહ. અને ત્યારે પેલા એ કહ્યું, સંતે કહ્યું, ભાઈ આ જ ઘડી જાણવા માટે, જોવા માટે મેં આ તારી કસોટી કરી. એટલે અધ્યાત્મનો બીજો કશો અર્થ નથી. અધ્યાત્મનો અર્થ છે આંતરિક સ્વસ્થતા. અને આંતરિક સ્વસ્થતા, બાહ્ય સ્વસ્થતા બંનેનું પૂર્ણ મિલન, એનું નામ છે સાચું જીવન. સાચા જીવનની બીજી કોઈ મને વ્યાખ્યા નથી સૂચતી. હવે મૂળ વાત ઉપર આવે. ત્યારે ધર્મ એટલે શું? ધર્મ એટલે સત્ય. અને સત્ય એટલે શું? ન્યાય. અને ન્યાય એટલે શું? સૌને સંતોષ, સૌને એમ થાય કે નહીં અમારે બરાબર છે. મારે ત્યાં એક ઋષિ થયા છે, બહુ મોટા ઋષિ છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે ઋષિ પીરિયડ ભૂલી ચૂક્યા એ લોકો. અને બીજા તરંગી શેખ ચલ્લીના પીરિયડમાં લોકો આવી ગયા. એ ઋષિ પીરિયડ છે, એ આખા ઋષિ પીરિયડને ભૂલી ગયા. નહીં તો આટલી દુર્દશા તમારી ના થઈ હોય. એ ઋષિનું નામ છે કણાદ. એને જે દર્શન રચ્યું એનું નામ છે વૈશેષિક. તમારામાંથી કોઈ સંસ્કૃતનો વિદ્વાન હોય તો એને ભલામણ કરું છું કે વૈશેષિક દર્શન જરૂર ભણે. આખું ભૌતિક શાસ્ત્ર છે, આખી ભૌતિક વિદ્યાઓ એમાં મૂકેલી છે. જ્યારે દુનિયાને ખબર નથી ત્યારે એને પરમાણુની શોધ કરી છે. આપણે ત્યાં શાસ્ત્રમાં પરમાણુવાદ નથી, પ્રકૃતિવાદ છે. બ્રહ્માંડો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા, પરમાણુઓમાંથી નહીં. પણ કણાદે શાસ્ત્રથી જુદા પડીને
એમ બતાવ્યું કે સંસાર પ્રકૃતિમાંથી નહીં પરમાણુઓમાંથી ઉત્પન્ન થયો છે. પરમાણુ, દ્વેણુક, ત્રસરેણુક, ચતુર્ણુક એમ પરમાણુઓ ભેગા થતા 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 પછી આખા પહાડોના પહાડો, સૂર્યોના સૂર્યો બને છે. પણ મૂળમાં છેલ્લું ઘટક જે છે એ પરમાણુ છે, જેનો ખંડ ના કરી શકાય, જેને તોડી ન શકાય, એનું નામ પરમાણુ. પણ મેં કહ્યું ના, દેશનું દુર્ભાગ્ય સમજો, અમે ગુરુકુલ બનાવ્યું છે બહુ પછાત એરિયામાં, એવો પછાત એરિયા. હું એની ચર્ચા શું કરું તમારા આગળ. છાત્રાલય છે, ફ્રી છાત્રાલય, એક પૈસો કોઈની પાસેથી નહીં લેવાનો. ઈચ્છા હોય ને એના ઘરમાં કઈ બાજરી પાકી હોય, 2 મણ આપવી હોય તો આપે, બાકી બધા એક. અને બ્રાહ્મણ અને હરિજનના છોકરા એક સાથે. રજપૂતોનું ગામ છે. પણ મેં કહ્યું મારી સંસ્થામાં કોઈ ભેદ નહીં ચાલે. એક સાથે જમવાના, એક સાથે સુવાના. એમની ચડ્ડીઓ જુઓ તો આવા આવા થીગડા લાગેલા છે. રિઝલ્ટ 80%. 80% રિઝલ્ટ. SSC નું રિઝલ્ટ જુઓ તો 80%, 85%, 82%. અમારે ચડોતરમાં પૈસો છે. મારી બાજુમાં એક ગામ છે, બહુ સુખી ગામ, બહુ પૈસાદાર ગામ છે. એમણે હાઈસ્કૂલ બાંધી છે ને, કોઈ કોલેજ એના આગળ ફિક્કી દેખાય એવી અમેરિકન પદ્ધતિથી હાઈસ્કૂલ બાંધી. ગામમાં પુષ્કળ પૈસો. પણ રિઝલ્ટ શું આવે તમને ખબર છે? 12%, 14%. એકવાર એમના આચાર્ય મળ્યા, મેં એમને પૂછ્યું, મેં કહ્યું કેમ આ વર્ષે કેટલું રિઝલ્ટ આવ્યું? ખુશ થતા, રાજી થઈને બોલ્યા, બાપજી આ વખતે તો રિઝલ્ટ સારું આવ્યું. એમ કેટલા ટકા? તો કે 18%. આ કે બધા પૈસાદારના છોકરા, જર્સી પહેરી હોય આફ્રિકાની, ચક 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 બૂટ પહેર્યા હોય, ફલાણું હોય, પૈસો જ પૈસો છે. એને મહિને 300 રૂપિયાની જરૂર હોય, એના બાપ 3000 મોકલાવે છે. ત્યાં રિઝલ્ટ નથી. પેલાને પહેરવાના કપડા નથી, પણ જુઓ ભણવામાં આગળ છે. એટલે મેં ગુરુકુલનું નામ કણાદ ગુરુકુલ રાખ્યું. મેં ઋષિના સાથે એને સાંકળી લીધું. કોઈક તો જિજ્ઞાસા કરે કે આ કણાદ કોણ હતો? કણાન અતિથિ કણાદ. કણાન અતિથિ એ નદી કિનારે રે, એકાંતમાં ઋષિ પત્ની, વિદ્યાર્થીઓ, બાળકો વગેરે વગેરે. આજીવિકા કેવી રીતે ચલાવવી? આજીવિકા માટે શું કરે? ઉચ્ચ વૃત્તિ. ઉચ્ચ વૃત્તિ એટલે શું? જે ખેડૂતોએ ખેતરમાંથી બધું લઈ લીધું છે, એ લીધા પછી જે કઈ કણસલા પડ્યા હોય, કઈ દાણા પડ્યા હોય, એવું બધું ભેગું કરી અને લાવવું, એનું નામ છે ઉચ્ચ વૃત્તિ. કણાન અતિ, કણ ભેગા કરે, જેના ઉપર હવે કોઈનો અધિકાર નથી, કોઈની પાસે લાંબો હાથ નથી કરવો. બસ એ. અને ઋષિ પત્ની પણ એટલી જ સંતોષી છે. બસ એ બનાવે છે ને સીધું સાદું. એ ઋષિ બેઠો બેઠો વૃક્ષના બેઠા બેઠા સૂત્રો રચે છે. એમાં એને આ સૂત્ર લખ્યું છે, યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. આ કણાદનું સૂત્ર છે. ચર્ચા પછી પર. આટલો મહાન ઋષિ, રાજાને ખબર પડી. રાજાને કોઈએ કહ્યું, અરે તમારા રાજ્યમાં એક મહાન ઋષિ છે, પણ એ તો દાણા વીણીને ખાય છે. આ વાત ખોટી છે. બદામ ખાવાથી બુદ્ધિ વધે છે, એ વાત ખોટી છે. જો બદામ ખાવાથી બુદ્ધિ વધતી હોત ને તો આ પૈસાદારના છોકરાઓ ફેલ થાત જ. પહેલો નંબર તો કોણ લાવતા હોય છે? જે મ્યુનિસિપાલિટીની લાઇટે ભણતા હોય છે, જેમને પુસ્તક ખરીદવાના પૈસા નથી હોતા. એકવાર મારે એક બહુ મોટા શેઠના ત્યાં જમવા જવાનું છે. હવે શેઠ તો બિચારા હાજર નહીં, દુકાને બુકાને કંઈક ગયા હશે. સોફા ઉપર મને બેસાડ્યો અને પેલા શેઠાણી છે એ આવીને પછી પેલા છોકરાને બૂમ પાડી, હે ફલાણા, હે ફલાણા, અહીંયા. એટલે એને આમ જેમ પેલું ઘોડાનું ટટ્ટું હોય ને, એમ ધક્કા મારી મારી પાસે લાવે. પેલું પાછું પડે અને આગળ લાવે. એને આવવું નહીં, નહીં ચાલ પગેલા. જબરજસ્તી પગે લગાડ્યો. મને કે મહારાજ એને આશીર્વાદ આપો ને. મેં કહ્યું કેમ બેન, શાનો આશીર્વાદ? નહીં કે મહારાજ 4 વર્ષથી SSC માં ફેલ થાય છે. 4 વર્ષથી SSC માં ફેલ થાય છે. તો મેં કહ્યું ટ્યુશન નહીં રાખતા હો? કે ના બાપજી, દર વર્ષે 4,000 રૂપિયા ટ્યુશન ના આપીએ છીએ, તોય ફેલ થાય છે. મેં કહ્યું ભલા થાવ, આ ડબ્બાને કાં તો હીરા ઘસવા મોકલી દો, કાં તો રાજકારણમાં મોકલી દો. હવે તમે એને મારી પાસે આશીર્વાદ અપાવવા માંગો છો. અને આ કેવી વાત છે, પેલા ટ્યુશન વાળાને 4,000 રૂપિયા આપે ને મને 1 ટંક જમાડીને આશીર્વાદ લેવા માંગે છે. બસ મહારાજ 1 ટંક જમો ને આશીર્વાદ આપો. મારું છોકરું જાય 10માં આવી જાય. પહેલા જે 10 આવે ને એમાં નંબર આવી જાય.
બદામ ખાવાથી બુદ્ધિ નથી આવતી, એ તો માન્યતા લોકોની હશે. પેલા કણ ખાય છે. રાજાને જયારે થયું ને ત્યારે એને થયું કે આ તો મોટું પાપ કહેવાય, મારા રાજ્યમાં કોઈ આટલો મોટો વિદ્વાન અને આવી રીતે દુઃખમય જીવન જીવતો હોય. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, જે મહોલ્લામાં તમે રહેતા હો અને તમે પૈસાવાળા હો, શક્તિશાળી હો, અને તમારા મહોલ્લામાં કોઈ ભૂખે મરતું હોય, કોઈ વિધવા સ્ત્રી રાત્રે ભૂખે સુઈ જતી હોય, કોઈ અનાથ બાળકો ભૂખે સુઈ જતા, એના પાપ તમને લાગે. તમને પૈસો એટલા માટે આપ્યો છે કે તમે તમારો મહોલ્લો સંભાળો, તમારું ગામ સંભાળો, તમારો સમાજ સંભાળો, એટલા માટે તમને પૈસો આપ્યો છે. અને જો તમે ના સંભાળો તો તમે પાપી છો. ટ્રસ્ટીશીપ ગાંધીજી, જાઓ ફરી તપાસ કરો કોણ ભૂખ્યું સૂતું છે અને એને એવી રીતે આપો કે જેથી એનું માન હણાય નહીં, એને ખબર ના પડે કોણ આપનાર છે. રાજા આવ્યો તો આ તો ઋષિ બેઠા સૂત્રોની રચના કરે છે તન્મયથી. રાજા આવીને પગે લાગીને બેસી ચૂપચાપ. ઋષિ આમ જોયું. મારી એક બીજી વાત યાદ રાખજો, કદી કોઈ આધ્યાત્મિક પુરુષ પાસે જાઓ તો માનની અપેક્ષા રાખીને ના જશો, અને માનની અપેક્ષા ના છૂટતી હોય તો ના જશો, તો ઘરમાં બેસી રહેજો. પણ એવી અપેક્ષા લઈને ના જશો કે ઊભા થાય, અમારું સ્વાગત કરે, અમને પાથરી આપે, અમને બેસાડે. એ બધું કોણ કરશે? જેને તમારી અપેક્ષા હશે. જેને તમારી અપેક્ષા નથી એની પાસેથી તમે અપેક્ષા ના રાખો, નહીં તો તમે એનો લાભ નહીં લઈ શકો. તમે એનો લાભ નહીં લઈ શકો. રાજા બહુ સારો બેસી ગયો ચૂપચાપ. ઋષિ આમ જોયું અને પૂછ્યું, કેમ આવ્યા? શું કામ છે? કઈ આમ? બસ હું પ્રાર્થના કરવા આવ્યો છું, મારી કંઈક સેવા લો. મારા રાજ્યમાં તમે રહો છો અને આ કણ વીણી વીણીને ખાવ છો. બસ ઓર્ડર કરો, આજ્ઞા કરો, મોદીખાનામાંથી જે જોઈએ એ બધું સીધું મોકલી આપીશ. જેટલું દૂધ, જેટલું ઘી, જેટલું તેલ, જેટલો લોટ, જે કંઈ જોઈએ બધું મારા તરફ. અને ઋષિએ કહ્યું, રાજા હું જે માગું એ આપીશ. હા, આપ જે ઈચ્છા કરો એ હું બધું આપીશ. તો મારી અપેક્ષા છે કે ફરી કોઈ વાર મારા આશ્રમમાં તારે પગ ના મૂકો. રાજા તો સળાપ થઈ ગયો, આવું અપમાન, આવો તિરસ્કાર. ત્યારે પેલા ઋષિએ કહ્યું, હું તારું અપમાન નથી કરતો, હું તારો તિરસ્કાર નથી કરતો, પણ તું જો મારા આશ્રમમાં આવીશ ને એટલે તરત જ તારો દીવાન વિચાર કરશે કે રાજા જાય છે માટે બાપુ કંઈક ચમત્કારી હોવા જોઈએ. એટલે દીવાન આવશે, દીવાન આવશે એટલે નગર શેઠ આવશે, નગર શેઠ આવશે એટલે ગામના લોકો વિચાર કરશે કે આ દીવાન, આ રાજા, નગર શેઠ આ બધા જાય છે, જરૂર બાપુ આંકડા આપતા હોવા જોઈએ. પછી આંકડા વાળા આવશે અને મને જંપીને રહેવા નહીં દે, મને અહીં બેસવા નહીં દે. તે તારું કર્તવ્ય પૂરું કર્યું, હવે તું તારું કામ કર, મને મારું કામ કરવા દો. તારા મોદીખાનાનું જો સીધું હું ખાઈશ ને તો આ અમર સૂત્રો નહીં રચી શકું, પછી મારે તારા ગુણગાન ગાવા પડશે. તો અમર કસ્ત્વમ સોમ સ્ત્વમસી પવન સ્ત્વમ હુતવઃ, પછી મારે ત્વમ બધું કરવું પડશે. આ કણ ખાઈને જે તેજસ્વી સૂત્રો હું રચી શકું છું ને એ પછી મારાથી નહીં રચી શકું. આ કણાદ છે. અને કણાદે ધર્મની વ્યાખ્યા કરી છે. ધર્મ એટલે શું? યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. હું વધારે વિવેચન નહીં કરું, પણ એમાં બે શબ્દો મૂકેલા છે. એમાં એક શબ્દ બહુ મહત્વનો છે. પહેલો શબ્દ મૂક્યો અભ્યુદય. યત, જે કામ કરવાથી, જે ક્રિયાઓ કરવાથી, જે કર્મોથી આ સંસારનો અભ્યુદય થાય, તમારી સમૃદ્ધિ વધે, તમારા મકાન સારા થાય, તમારા વાહન સારા થાય, તમે સુખ સમૃદ્ધિથી ભરપૂર બનો, એનું નામ અભ્યુદય છે. યતોભ્યુદય. અને પછી નિશ્રેયસ સિદ્ધિ, અને જે પરલોકને સુધારે, નિશ્રેયસ એટલે પરલોક, જે પરલોકને સુધારે, બેયને સુધારે, આલોક અને પરલોક બેયને સુધારે, એનું નામ ધર્મ. એને એમ ના કહ્યું વેદ કે એ ધર્મ, એવું ના કહ્યું. એમ ના કહ્યું કે ફલાણું શાસ્ત્ર કે એ ધર્મ, એવું પણ જૈમિની એવું કહ્યું છે. નોદના લક્ષણો અર્થો ધર્મ, જૈમિની જુઓ તો વેદ કે એનું નામ ધર્મ. આ તો તર્કબદ્ધ જવાબ આપે છે. બસ તમે તમારા મનથી નિર્ણય કરો, જે કર્મો કરવાથી અહીંયા તમારો અભ્યુદય થાય અને પરલોકની પણ સિદ્ધિ થાય, એનું નામ છે ધર્મ.
સંસ્કૃતિ અને ધર્મ અલગ વસ્તુ છે. ધર્મ એક જ છે, સંસ્કૃતિ એક નથી. સંસ્કૃતિ અસંખ્ય છે, અનેક છે. અને ધર્મ ને આપણે એમ માનીએ છીએ કે એને ઉત્પન્ન ન કરી શકાય. એટલે ગીતામાં ગ્લાનિર્ભવતી ભારત, ગ્લાનિ શબ્દ લખ્યો છે. નાશ નહીં, નાશ નહીં. ગ્લાનિ જુદી વસ્તુ છે. અગ્નિ ઉપર રાખ ચડવી એનું નામ ગ્લાનિ છે. અગ્નિ બુઝાઈ નહીં ગઈ, બુઝાઈ જવાની નથી, કદી બુઝાવાની નથી. હા, એના ઉપર રાખ ચડે. અને રાખ ચડવાનો અર્થ શું છે કે જ્યારે પણ ધર્મની વ્યાખ્યા કરનાર કોઈ સ્થાપિત હિત આવી જાય, સ્વાર્થી માણસ આવી જાય, તો એને સત્ય અને ન્યાયથી દૂર લઈ જાય. અને સત્ય અને ન્યાયથી દૂર લઈ જાય ત્યારે એનું નામ છે ગ્લાનિ. અને એ ગ્લાનિને દૂર કરવા માટે ફરી રાખ ખંખેરીને એને નજીકમાં લઈ આવે, સત્યની સમીપમાં, ન્યાયની સમીપમાં. બસ ત્યારે થયું અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ત્યારે ધર્મની જાગૃતિ થઈ કહેવાય. અમે બધા ઋષિઓ, મુનિઓ, સાધુ, સંતો ધર્મની સ્થાપના નહીં, ધર્મની જાગૃતિ. ધર્મ જગાડવાની વસ્તુ છે, ઉત્પન્ન નહીં. સંપ્રદાયો ઉત્પન્ન કરી શકાય, સંપ્રદાયોનો નાશ થાય, ધર્મનો. મારે તમને એક મુદ્દાની વાત કરવાની છે. અને એ વાત શું છે? આપણો ધર્મ, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ, બ્રાહ્મણ ધર્મ કહીએ, સનાતન ધર્મ કહીએ, વૈદિક ધર્મ કહીએ, પૌરાણિક ધર્મ કહીએ, તમારે એને જે નામ આપવું હોય આપો. પણ જે પબ્લિકમાં, પ્રજામાં આચરનારો જે ધર્મ, એ ધર્મ પ્રજાનું ધારણ કર્યું, પ્રજાનું ધારણ કરી શક્યા? તમારે ત્યાં આક્રમણો થયા, હુમલાઓ થયા, મહાદેવના મંદિરો તૂટ્યા, બીજા મંદિરો તૂટ્યા, સ્ત્રીઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવી, તમારા ઉપર એટલા માછલા ધોવાયા, એટલા માછલા ધોવાયા. હું તમને ભલામણ કરું કે એકવાર ઇતિહાસ વાંચો. તમારું રક્ષણ કેમ ના થયું? ધારણા ધર્મ મિથ્યાઓ. ધર્મે તમારી ધારણા કેમ ન કરી? ધર્મ કાચો પડ્યો કે તમે કાચા પડ્યા કે ધર્મને સમજવામાં ભૂલ થઈ? એક બીજો પ્રશ્ન છે, ધર્મ માટે તમે છો કે તમારા માટે ધર્મ છે? સંસ્કૃતિ માટે તમે છો કે તમારા માટે સંસ્કૃતિ છે? અધ્યાત્મ તમારા માટે છે કે તમે અધ્યાત્મ માટે છો? તમે શાંતિથી વિચાર કરજો. હું ધર્મ માટે છું કે ધર્મ મારા માટે છે અને સમગ્ર પ્રજા માટે છે? જ્યારે પ્રજા ધર્મનું એટલે પ્રજાને ધારણ કરવામાં નિષ્ફળ થાય ત્યારે નક્કી સમજ લેવું કે આમાં બીમારી આવેલી છે. આ દેશ ઉપર ઘણી પ્રજા આવી, ઘણી એટલે ઘણી આવી, શકો, હુણો વગેરે વગેરે, સિથિયનો વગેરે વગેરે. પણ એ બધી પ્રજા પોતપોતાની સંસ્કૃતિ લઈને આવી. હું તમારા આગળ એની ચર્ચા કરું તો તમે માનવા તૈયાર ના થાવ. તમે માનવા તૈયાર ના થાવ. જે પ્રજા આવીને પોતાના રીતિ રિવાજ બધું લેતી આવી. આજે પણ એ બધું મિક્સ થતું ગયું. મિક્સ થતું ગયું એટલે હું ઘણી વાર લોકોને કહું છું કે આર્ય ધર્મ નહીં, આર્ય પ્રજા. પણ જેમાં આર્ય, અનાર્ય, દ્રાવિડ, કોલ, કિરાત, શક, સિથિયન, ફલાણા ફલાણા ફલાણા, એ બધી પ્રજા મળીને એક થઈ છે, એનું નામ હિન્દુ છે. હિન્દુનો એક પેટા ભાગ આર્ય છે. જો એને તમે પ્રજા તરીકે માનતા હો તો, જો એને ઉત્તમ ગુણ તરીકે એ શબ્દને માનતા હો તો પછી વાત જુદી છે. પણ આર્ય વંશ જો માનતા હો, જેમ મંગોલ વંશ છે, જેમ હુણોનો વંશ છે, જેમ સેમેટિક પ્રજા છે, એમ એને જો વંશ માનતા હો તો હિન્દુ પ્રજાના અંદર એક નાના ભાગનું નામ આર્ય પ્રજા. અને આજે તો લોહી શુદ્ધ નથી, ઘણા બ્લડ એકબીજામાં મિક્સ થયા છે, કલ્પના અતીત. પણ હિન્દુ પ્રજાનો અર્થ થાય છે જેમાં આર્યો, અનાર્યો, શકો, સિથિયનો, કોલ, ભીલ, ફલાણી ફલાણી ફલાણી, દ્રવિડ વગેરે વગેરે અનેક કન્યાકુમારી સુધીના ફેલાઈ ગયા. અને આ માણસ કેમ ફેલાઈ ગયો? એના માટે પરદેશ છે. એની જાતિના માણસો તો થોડા જ છે, માત્ર 1/2%. અને 1/2% પ્રજા 99% પ્રજા ઉપર કેમ રાજ્ય કરી શકે? તમને દુઃખ થાય તો માફ કરજો. મારું જે ઇતિહાસનું જ્ઞાન છે એવું છે કે સતત આ દેશ ઉપર મુઠ્ઠીભર અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે. શકો અલ્પસંખ્યક હતા, સિથિયનો અલ્પસંખ્યક હતા, હુણો અલ્પસંખ્યક હતા, મુસ્લિમો અલ્પસંખ્યક હતા, મોગલો અલ્પસંખ્યક હતા, અંગ્રેજો અલ્પસંખ્યક હતા. મુઠ્ઠીભર માણસોએ રાજ્ય કર્યું. અને બહુસંખ્યક પ્રજા છે ને
માત્ર ટેક્સેબલ પ્રજા. ટેક્સ ભરો, વેટ કરો ને ટેક્સ ભરો, વેટ કરો ને ટેક્સ ભરો. તમને દુઃખ નથી થતું, તમને વેદના નથી થતી, તમને કોઈ વાર એમ નથી થતું કે આમાં કારણ શું છે? કારણ તપાસો તો એના નિશ્ચિત કારણો છે. ઇસ્લામનું અધ્યયન ન કરવાનું એ પરિણામ આવ્યું કે તમે એની ખૂબીઓ ન સમજી શક્યા. મોહમ્મદ પેગમ્બર છે ને એ અભણ માણસ હતા, પણ આ અભણ માણસે એના ધર્મને એવી સચોટ ને મજબૂતાઈથી બાંધ્યો ને કે આટલા વર્ષો પછી પણ એમાં મીન મેઘ નથી થઈ શકતી. એને 4 મહાપાપ બતાવ્યા. 4 મહાપાપ. સૌથી પહેલું મહાપાપ છે જે 2 અલ્લાહ માને એ મહાપાપી છે. જે 2 અલ્લાહ માને એ મહાપાપી છે. હવે તમારે ત્યાં તુલના કરો, તમારે ત્યાં કેટલા અલ્લાહ છે? બસ પાર જ નહીં, ઠેકાણું જ નહીં, પાર જ નહીં. હું હમણાં 1-2 વર્ષ પહેલા રાજસ્થાન ગયેલો. રાજસ્થાનમાં નકુડાજી જૈનોનું તીર્થધામ છે. જેસલમેર બાડમેર ગયેલો. મારા સાથે જૈન સજ્જન હતા. મને કે અમારું તીર્થ અહીં નજીકમાં છે ને, આપણે યાત્રા કરવા જઈએ. ચાલો જઈએ. બહુ સરસ જગ્યા, બહુ સુંદર જગ્યા છે. પછી બધે ફરતા દર્શન કરતા 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 જોયું એક કાળી મૂર્તિ દિવાલમાં બારણા આગળ જડેલી જોઈ. મેં કહ્યું આ મૂર્તિ અમારી લાગે છે. એક જૈન સજ્જન છે ને, પેલું આમ ધોતિયું પહેરી મોઢે બાંધી ને એને ચાંદલા કરતા હતા. મેં એને પૂછ્યું, મેં કહ્યું આ કયા ભગવાન છે, આ કયા દેવ છે? મને કે મને ખબર નથી. એમ તને ખબર નથી ને ચાંદલા કરે છે પાછું? આપણે તો બધા ચાંદલા કરવા, જે હાથમાં આવે એ બધાને ચાંદલા. તમે ક્યાં દુર્બળ બન્યા? એની ખૂબી શું છે? એને પહેલું પાપ લખી દીધું, જે 2 અલ્લાહને માને એ મહાપાપી છે. પછી બીજું મહાપાપ લખ્યું, જે અલ્લાહની બરાબરી કોઈને આપે એ મહાપાપી છે. એટલે મુસલમાનને તમે જોજો, એ સિજદો કરશે, નમસ્કાર કરશે, અલ્લાહને જ કરશે, બીજાને સલામ કરશે. આપણે શું કહ્યું? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અને એનો ગેરલાભ અમે ઉઠાવ્યો, ભરપૂર લાભ ઉઠાવ્યો. અમારા પગ ધોઈને પીવો. અને એ પછી તો એટલે સુધી ઉઠાવ્યો કે ભગવાન કરતા ગુરુ મોટા. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીન ગોવિંદ દિયો દિખાય. હવે ગુરુએ શું શરૂ કરી દીધું? જો તમારે મોક્ષ જોઈતો હોય તો હરિ રૂઠશે ને તો હું રાખીશ, પણ હું રૂઠ્યો તો કોઈ તમને નહીં રાખે. જગ્યા ક્યાં છે તમારા માટે? એટલે પગ ધોઈ ધોઈ લોકો પીવા માંડ્યા અને દંડવત કરે માણસના માણસ આગળ. હું સમજુ છું આ માનવતાનું અપમાન છે. મારા આગળ આવીને કોઈ લાંબા દંડવત કરે તો હું એને હાથ જોડું, ભલો થા, ભલો થા. હું તને આટલી હદ સુધી નીચે પાડવા નથી માંગતો. જા ઈશ્વરની મૂર્તિ આગળ દંડવત કર, 10 કર, 11 કર, ભગવાન આગળ કર. મારા આગળ ખાલી આમ બહુ ભાવના હોય તો માથું ના વાવ. પણ આપણે ભગવાન આગળ દંડવત કરે કે ના કરે, પણ મારા આગળ તો 11 દંડવત કરવા ના જ. એનું પરિણામ શું આવ્યું કે તમારે ત્યાં એકના ભગવાન રહ્યો, ભગવાન અસંખ્ય થયા અને ભગવાનની બરાબરી માણસોને આપી દીધી. કેટલીક વાર તો માણસો ભગવાન કરતા ઉપર થઈ ગયા. ભગવાન નાનો થઈ ગયો, ભગવાન કરતા ઉપર થઈ ગયા. પછી તો મારી આરતી ઉતરે, બેઠા હોય. અરે શું વાત કરું, હું જમતો મારો એઠવાડ ખાવા માટે લોકો તૈયાર થઈ ગયા અને જાણી કરીને આટલું બધું પીરસાવું. ને પછી એઠવાડ પડે એમાં આ બહેનો વધારે હો. પાછી અમને બધાને વહેલો મોક્ષ મોક્ષ જોઈતો હોય ને ઝોંટા ઝોંટ કરે, જેમ ગીધ પેલા ગીધ તૂટી પડે ને ઝોંટા ઝોંટ. કેમ? આ તો કે આપણા આત્માનું ઉઘડી જાય. ઉઘડી ગયું તમારું, મારી આરતી ઉતરે. મેં એક જગ્યાએ જોયેલું, એક અલમસ્ત પાડા જેવા ગુરુ છે ને, એક મોટી કથરોટમાં બેસેલા અને પછી 10-15 સ્ત્રીઓ ભેગી થઈને એમને નવડાવે. આમ ચોરી ચોરીને, જો એના ઘરના ધણીને જ નહીં નવડાવતી હોય બુદાડો. ભાઈ 15 ભેગી થઈને. અને પછી મને ખબર પડી કે આ તો નવડાવવાના ઉપરથી પૈસા આપવાના છે. એ નવડાવવાનું એમને એમ નહીં, પાછું ઉપરથી પૈસા આપવાના છે. કોઈ ગુરુ પિચકારી મારે પાનની તો એને ચાટી ખાય લોકો ભેગા થઈને. આમ પિચકારી લઈને ચાટી ખાય. કેમ? જરા કમ્પેરિઝન કરો. કેમ તમારું પતન કેમ થયું? તમારો ધર્મ તમારું ધારણા કેમ ના કરી શકે? પેલા એ લખ્યું, જે ઈશ્વરને માન આપો એ કોઈ માણસને ના આપો. એ માણસ આકાશમાં ઉડતો હોય કે ગમે એટલી સિદ્ધિઓ બતાવતો હોય કે ગમે એટલા ચમત્કાર બતાવતો હોય, માણસ એ માણસ છે. એ જન્મ્યો છે ને મરવાનો છે. એ પાકું એક દિવસ પાકું પાન થઈને ખરી પડવાનો છે. કેટલા માણસો ખરી પડ્યા.
મોટા ભાગે પ્રજા પાંદડાને પકડતી હોય છે, થડને નહીં. એટલે પાંદડું પાક્યું ને ખરી પડ્યું એટલે બીજું પકડો, બીજું પડ્યું એટલે ત્રીજું પકડો. અહીં તો પાંદડેથી પાંદડે લોકો દોડતા હોય છે. પેલા આ બીજું કરી દીધું કે જે બીજાને ઈશ્વર જેટલું માન જે કોઈ માણસને આપે એ મહાપાપી છે. એને ત્રીજું મહાપાપ બતાવ્યું. અને ત્રીજું મહાપાપ એ છે કુરાન સિવાય બીજા ગ્રંથને જે છેવટનો ધર્મ ગ્રંથ માને એ મહાપાપી છે. અને મોહમ્મદ સિવાય બીજા કોઈને પેગંબર માને એ મહાપાપી છે. આ ચાર વસ્તુઓના કારણે 1300-1400 વર્ષ પછી પણ એની શક્તિ એટલી ને એટલી છે, એની શક્તિ ઘટી નથી. એની પાસે કોઈ પોપ નથી. ક્રિશ્ચનો પાસે તો પોપ છે, એક એડમિનિસ્ટ્રેશન છે, એમની પાસે તો કશુંય નથી. અને તે છતાંય તમે જુઓ એક શક્તિશાળી પ્રજા છે અને શક્તિનું મૂળ અહીંયા છે. પછી સાથે બેસીને જમો, એક ખુમચામાં સાથે બેસીને જમો, સાથે બેસીને પાણી પીવો, મસ્જિદમાં સાથે બેસીને નમાજ પઢો. જે પહેલો આવે એ પહેલો ને છેલ્લો આવે એ છેલ્લો. અલ્લાહના દરબારમાં કોઈ ક્લાસ નહીં. તમે જરા તમારી તરફ જુઓ, ઊંધા ફરીને જમો. અમે યાત્રા કરવા ગયેલા, બધા ઘણા માણસો સાથે આખો ડબ્બો, તે 2 સુથાર કુટુંબ, એક મેવાડા સુથાર ને એક ગુજ્જર સુથાર. પછી જયારે જમવાનું થાય તો કેટલીક વાર સાંકડી જગ્યા હોય એટલે પેલા મેવાડા અને ગુજ્જર બે સાથે જમવા ના બેસે. મેવાડા શું કે આ તો ગુજ્જર, એમના ભેગા અમે ના બેસીએ. પણ હવે જગ્યા નથી શું કરવું? પછી એક વચ્ચે લાકડી મૂકી દે, વચ્ચે એક લાકડી મૂકી દે. મને કે હવે વાંધો નહીં, એમ કે લાકડી મૂકીને એટલે પેલા ગુજ્જર છે ને એનું કઈ અસર આપણા ઉપર થતી હોય તો આ લાકડી વચ્ચે અટકાવી દેશે. આ વચ્ચે જે લાકડી મૂકી છે ને એ અટકાવી દેશે. તમે બાદ બાકી કરી. કોઈએ તમને એમ શીખવાડ્યું કે સાથે બેસીને જમજો? અરે સાથે બેસીને જમવાની વાત જવા દો ને. મેં તો એક ગામમાં ચાતુર્માસ કરેલો અને પછી રોજ સાંજે ફરવા નીકળો, 2-4 માઇલ ફરું. બહાર નીકળ્યો, સ્મશાન જોયું. મેં કહ્યું આ કોનું સ્મશાન? કે આ બ્રાહ્મણોનું સ્મશાન છે. પછી આ બાજુ જોયું તો આ પાછા પત્ર દેખાય, એ વાણિયાઓનો છે. ફરી પાછા આગળ ચાલ્યા, આ પટેલોનું છે. ફરી થોડા આગળ ચાલ્યા, આ કુંભારોનું છે. ત્યારે મેં કહ્યું અરે તમે જીવતા તો ભેગા ના જીવ્યા, પણ બળતા ભેગા નથી બળતા. ત્યાં બળવા માટે તમારે જુદી જુદું સ્મશાન જોઈએ છે. કેમ? શક્તિ ક્યાંથી આવીને તમારી શક્તિનો ક્ષય કેમ થયો? આપણે એના ઉપર ભાર મૂક્યો કે તમે કેટલા દૂર બેસીને જમી શકો છો, કેટલા અલગ થઈને જમી શકો છો. જેટલા તમે અલગ થઈને જમો એટલા પવિત્ર ગણાવો, જેટલા તમે અલગ થઈને જમો એટલા પવિત્ર ગણાવો. અને જેટલા સાથે બેસીને જમો, અરે મહારાજ તો અભડાઈ ગયા, એમ કે આપણું ખાય છે. હવે એમનું ના ખાઓ તો મહારાજ પવિત્ર. આ તો કે જેનું તેનું ખાય છે, બધાનું ખાય છે, મહારાજ તો અભડાઈ ગયા. મેં મારા એવા ઓળખીતા સાધુઓ જોયા છે જે લોકો રસોઈ કરતા પહેલા લાકડાને ધોઈ નાખે છે. લાકડા, કારણ કે લાકડા કોણ ઉપાડીને આવ્યું હોય, કઈ નાતનો હોય, કઈ જાતનો હોય, અને આ તો ભાઈ પવિત્ર જીવન જીવવાનું છે એટલે લાકડા ધોઈ નાખે. બીજું બધું તો ધોએ. મથુરામાં એક એવું મંદિર છે, હું ત્યારે રહેતો ત્યારે, એ લોકો ગુણ લાવે, ખાંડની ગુણ લાવે મંદિરમાં, તો એ ખાંડની ગુણને 4 જણા પકડીને પેલા જમનાજીમાં ઝબકોરી આવે. બહુ વધારે ટાઈમ રાખે તો વળી સારું, પણ ના, આમ કરીને આમ તરત કાઢી લે. એટલે પેલું ઉપર કંતાનો એટલે અંદર કઈ જાય નહીં પાણી ખાસ, પણ એમના મનમાં એમ થઈ જાય બસ હવે આ ખાંડ ક્યાંથી આવી હશે, કોની લારીમાં, કોની કઈ જગ્યાએ, અને એમ કરતા કરતા આ બધી શુદ્ધ થઈ ગઈ. આ તમે ધર્મ સત્યથી દૂર, ન્યાયથી દૂર, ઘંટીનું પડિયું બનીને ડુબાડનારો, તારનારો નહીં, ઘંટીનું પડિયું બનીને, એવી જ સંસ્કૃતિ. અને એનો દાખલા હું તમને આપું. અમારે બાજુમાં ગામ છે, ત્યાં મોલેસ્લામ ગરાસિયા રહે છે. અને મોલેસ્લામ ગરાસિયા કેમ રહેલા? બાદશાહનું લશ્કર નીકળ્યું, એ ગરાસિયાના 4 ઘર, 4 કુટુંબ, 4 ઘર. એ 4 ભાઈઓ રહે. પેલા પકડીને એમના મોઢામાં ફૂંક મારવા માંડી, પણ એક ભાઈ હતો ને એ સ્ત્રીનો કપડા પહેરીને ઘંટી દળવા બેસી ગયો, એટલે એ બચી ગયો. જે બચી ગયો એ હિન્દુ ગરાસિયો રહ્યો, અને જે પેલા ફૂંક મારી હતી તે મોલેસ્લામ થઈ ગયા. આજે તો કટ્ટર મુસલમાન થઈ ગયા, ચુસ્ત કટ્ટર મુસલમાન થઈ ગયા. એ ફૂંક મારે ને હિન્દુ મુસલમાન થઈ જાય. હવે એવો કોઈ તમારી પાસે ગાયત્રી નથી, એવી કોઈ ગંગા નથી, એવો કોઈ મંત્ર નથી કે ફૂંક મારેલા માણસને ફરી પાછો હિન્દુ બનાવી શકાય. કોઈ છે જ નહીં, અને છે જ નહીં, નતો જ તો હોત તો ના બનાવી દીધો. એટલે તમારી વાત બાકી થઈ, એટલે તમારો ક્ષય થયો.
એટલે તમારો દિન પ્રતિદિન તમે દુર્બળ થતા ગયા અને પેલા વધતા ગયા. એની પાસે આ જમા પાસો. એક સાથે બેસીને જમે, એક સાથે બેસીને પ્રાર્થના કરે. તમે કદી એવું એક દ્રશ્ય જોયું છે જેમાં 5,000, 10,000 હિન્દુઓ એક સાથે લાઈન પર બેઠા હોય અને પ્રાર્થના થતી હોય એવું દ્રશ્ય જોયું છે? મંદિરોમાં જાઓ એટલે અશાંતિ ને અશાંતિ, ટોકરા. એક મંદિરમાં મેં જોયું, મારા મંદિરમાં પેલા ટોકરા બાંધેલા, હવે બધા ઊંચા ચડાવી દીધા. એક બેન બહુ જાડી દડીની, શરીર ભારે અને આમ થોડીક ઠીંગણી. હવે ટોકરો ઊંચો કૂદકો મારે ને પહોંચાય નહીં. વળી પાછો, અરે મેં કહ્યું રવા દે, હાર્ટ એટેક આવશે. ના કે ટોકરો તો વગાડવો પડે ને. કેમ વગાડવો પડે કે એ ખબર નથી કેમ વગાડવો પડે, પણ વગાડવો પડે એ મને ખબર છે. કોઈ કહ્યું ભગવાન ઊંઘતા હોય તો જાગી જાય એમ કે, એટલા માટે ટોકરો રાખ્યો છે કે કદાચ ભગવાનને જોખું આવી ગયું હોય તો ભગવાન જાગી જાય. એટલે અને બેટી વ્યવહારમાં ઉદારતા. બધી દુનિયાની વસ્તુ એમને ખપે, કશું ના ખપે એવું નહીં. અગ્નિમાં ને નાખો એ બધું એ પચાવી જાય એમ. એની હોજરી એટલી બળવાન, એટલી પક્વ, આખી દુનિયાની ગમે તે કોમની કન્યા હોય એ બધી એને ખપે. તમારે ત્યાં ઉલટું થઈ ગયું. બીજાની તો ના ખપે પણ પોતાની ના ખપે. અને એ ઉલટું થઈ ગયું. એમાંથી એક સંસ્કૃતિ નીકળી. મારા ઓળખીતા એક સંન્યાસી છે, અહીં આવવાના હતા પણ આયા નહીં. એ જાડેજા છે, એટલે પહેલા દરબાર હતા ને પછી સાધુ થયા, સંન્યાસી થયા. એ મને એક દોહરો સંભળાવે છે, એ નાગર કોઈ કાળો નહીં, જાડેજો કોઈનો હાળો નહીં. આવો દોહરો સંભળાવે છે. નાગર કોઈ કાળો નહીં અને જાડેજો કોઈનો સાળો નહીં. કેમ હાળો કેમ નહીં? અમે વળી કોઈને દીકરી આપતા હશું, અમારી દીકરી તો પછી શું કરો? દૂધ પીતી એમ કે એને દૂધ પીતી કરી નાખીએ. અને જયારે તમે દીકરીઓને દૂધ પીતી કરી હશે ત્યારે ભગવાન તમારા ઉપર આશીર્વાદ વરસાવતો હશે. ભગવાન એમ કહેતો હશે, જય હો, તમારી સંસ્કૃતિનો જય હો, તમારા ધર્મનો જય હો, એમ આશીર્વાદ વરસાવતો હશે. ક્ષય થઈ ગયો. મેં કચ્છમાં પહેલી યાત્રા આ માટે જ કરેલી, જાડેજાઓનું રિસર્ચ કરવા માટે. જોયું તો ઘર બધા થોડા થઈ ગયા, બહુ વસ્તી ઓછી થઈ. વસ્તી ઓછી કોને કરી? ભગવાને નહીં. તમારી કલ્યાણથી દૂર ભાગેલી સંસ્કૃતિએ. જો એ સંસ્કૃતિ કલ્યાણથી દૂર ના ભાગી હોત અને ઉદારતા રાખી હોત કે અમે કન્યાઓ આપવાય તૈયાર છીએ ને અમે કન્યાઓ લેવાય તૈયાર છીએ, તો આ જાડેજાઓ હોત. ચારે તરફ એમનો જય જયકાર. જે સંસ્કાર નાખ્યા, જે પ્રકારનો ઈગો ઉભો કરવામાં આવ્યો, તમે એમ કે ઊંચામાં ઊંચા, એ ઈગોએ એમનો નાશ કરી નાખ્યો. રાજા રામમોહન રાય. મારે બે વાત કરવાની છે. મુસ્લિમો અહીંયા આવ્યા ને એને આપણા ઉપર એક બહુ મોટો પ્રભાવ નાખ્યો. તમે સ્વીકાર કરો કે ના કરો, એ છે એકેશ્વરવાદ. તમારી ઉપનિષદમાં છે પણ એ ઝાંખો છે. એને આમ તારવીને એક તરફ કરવો પડે છે. અને થોડા માણસો માટે, આખી પ્રજા માટે, પ્રજામાં તો કદી હતો જ. પ્રજા તો આ દેવ ને પેલા દેવ ને પેલા દેવ ને પેલા દેવ ને ઉપનિષદમાં છે. પણ મુસ્લિમોએ એકેશ્વરવાદ આપ્યો. એમાંથી કબીર, નાનક, દાદુ વગેરે 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 જે નિર્ગુણી સંતો થયા ને એમનાથી પ્રભાવિત છે. પણ મુસ્લિમો પાસે શું નહોતું અને આજે પણ શું નથી, એ નથી. એના કારણે એમની દુર્દશા થઈ. એમની પાસે બે વસ્તુઓ નથી. એક શિક્ષણ નથી અને એક અર્થતંત્ર નથી. આ બે એમની પાસે વસ્તુઓ નથી. એકવાર એક સભામાં મને લઈ ગયા, મુસ્લિમો લઈ ગયા. બન્યું એવું કે દવાખાનાનું ઉદઘાટન કરવા ગયેલા અને પછી થોડા ગામના મુસ્લિમો પણ આવેલા. એમણે મને કહ્યું કે આજે અમારી ઈદ છે અને અમારી મસ્જિદમાં તમે પ્રવચન કરવા આવશો? મેં કહું આવીશ, પણ એક શરતે આવીશ. હું તમતમતી વાતો સંભળાવીશ તો તમે સાંભળશો? તમે એવી ઈચ્છા રાખતા હોય તમારી સારંગી વગાડો તો એ વાત ખોટી છે. પહેલી શરત છે, બોલો. ક્યાં વાત? તમારે જે કહેવું હોય કે જો અમે સાંભળશું. અને હું કહ્યું, મેં અમને પ્રવચન, અમારી સાથે રાજનેતાઓ હતા. મેં કહ્યું બોલો, તમે કંઈક બોલો. મને કે ના હો, અમારે તો વોટ સાથે વાત. અમારે આ બધું સત્ય ને તથ્ય ને પથ્ય ને એ બધી ઝંઝટમાં નહીં પડવાનું. જયારે વોટ લેવાના હોય ત્યારે જ અમારે તો વાત. મેં સામે બેઠેલા એ મુસ્લિમોને પૂછ્યું, ગરીબ પ્રજા હતી. મેં એમને પૂછ્યું, તમે 700 વર્ષ રાજ્ય કર્યું, 700 વર્ષ, અને 700 વર્ષ રાજ્ય કર્યું છતાંય નગર શેઠ વાણિયો જ કેમ થતો? અને આજે તમારી આ દશા કેમ? સાંજે આંલી ચડી હોય તો સવારે ના ચડે ને સવારે ચડી હોય તો સાંજે ના ચડે. અમે તો ગુલામ હતા, તમારી પાસે તો સત્તા હતી, તમે ઊંચે કેમ ના આવ્યા? આજે ગરીબમાં ગરીબ દશા કેમ થઈ ગઈ? કારણ કે તમારી પાસે અર્થતંત્ર નથી, આર્થિક દૃષ્ટિકોણ જ નથી. બસ એક ધર્મ જનૂન સિવાય બીજો દૃષ્ટિકોણ જ નથી. એટલે તમે જ નહીં,
ઇકબાલ નામ સાંભળ્યું છે? સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, જેને લખ્યું છે ને, એ ઇકબાલે એક પુસ્તિકા લખેલી. એની પુસ્તિકાનું નામ છે શિકવા. શિકવા એટલે ફરિયાદ. એને અલ્લાહને શિકવા. એના ઉપર બહુ વહાપો થયેલો, બહુ મુસ્લિમો નારાજ થયેલા. એમાં ઉર્દુના શેર લખેલા છે, ઉર્દુની કવિતાઓ એને ઈશ્વરને ફરિયાદ કરી છે. અને એ ફરિયાદમાં એમ લખ્યું છે કે અમે જે તારા બંદા મુસલમાન, અમારા ઘર ઝોંપડા જેવા, અમારા ઘર જુઓ તો ઝોંપડા જેવા, અને પેલા જે કાફર છે એ તો મહેલોમાં રહે છે, તે તારા બંદાઓને આપ્યું શું? એમના ઘરમાં જુઓ તો રૂપાળી કન્યા, રૂપાળી સ્ત્રીઓ છે, અને અમારા માટે ફક્ત વાદાએ હુર, કે મર્યા પછી તમને ત્યાં હુર મળશે. અહીં તો કઈ મળતું જ નથી. ફક્ત વાદાએ હુર, તમે મરશો ને એટલે ત્યાં પછી તમને બધી હુરો મળવાની છે. અને અહીંયા અમને હુરો અહીં મળી છે ને અમને પછી વાદો કર્યો છે, કે વાયદો કરેલો છે. કેમ? એનું કારણ શું છે? તમારી પાસે અર્થતંત્ર નથી. આજે અરબસ્તાનની સમૃદ્ધિ અર્થતંત્રને આભારી નથી, એ તો કુદરતે આપેલી છે, જમીન ફાડીને નીકળેલી છે. અર્થતંત્રને આધીન જે સમૃદ્ધિ છે ને, એ તો ઇઝરાયલની છે, એ તો જાપાનની છે, જેને રણમાં સમૃદ્ધિ ઊભી કરી છે. એમની પાસે એક આ વસ્તુ નથી, અર્થતંત્ર નથી. ફરી બીજી વાર એક બીજી સભામાં જવાનું થયું. જમાતે ઇસ્લામીએ બોલાવ્યો અને બહુ મોટી સભા ભરાયેલી, બહુ મોટી, આખો ચોક ભરાઈ ગયેલો. પણ ભાગ મુસ્લિમ, ભાગ હિન્દુઓ. મેં એમને પ્રશ્ન પૂછ્યો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આખી દુનિયામાં હિન્દુઓ બહુ તો 61 કરોડ હશે, અને તમે 1 અબજ છો, 100 કરોડ, તમે 100 કરોડ છો, અમે તો 60 કરોડ છીએ. અને 60 કરોડ એ પાછા વિભાજિત, પાછું ટોટલ નહીં, એનાય પાછા બાદ બાકી, અને તમે તો ટોટલ છો. પણ મારે તમને એ પૂછવું છે કે આ 100 કરોડમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા તમે કેટલા પેદા કર્યા? મારે બીજું કંઈ નથી જાણવું, મને આટલું બતાવો કે નોબેલ પ્રાઇઝ લેનારા તમે કેટલા માણસો પેદા કર્યા, અને ન કર્યા તો કેમ ન કર્યા? કારણ કે શિક્ષણ તંત્ર છે જ. શિક્ષણ, અમારી પેટલાદમાં કોલેજ છે, 1355 વિદ્યાર્થીઓ છે. મેં પ્રિન્સિપલ મારે ત્યાં પૂછ્યું, અને પેટલાદમાં મુસ્લિમ વસ્તી 25% છે, પણ 1355 વિદ્યાર્થીઓમાં માત્ર 55 વિદ્યાર્થીઓ મુસ્લિમોના, 1300 હિન્દુઓના છે. 25% પ્રમાણે તો એમને 300-350 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, એની જગ્યાએ માત્ર 55 છે. અને એ 55માં છોકરીઓ તો 5 જ છે, 50 છોકરા અને 5 જ છોકરીઓ છે. હવે 55 છે, માંડ કોલેજ કરતા કરતા કદાચ 25-30 રહી જાય, એમાંથી ઓફિસરો કેટલા થશે? એમાંથી રિસર્ચ કે આગળ જે માઇન્ડનું કામ કરનારા એ કેટલા નીકળશે? બાકીના બધા શું કરશે? રિક્ષા ચલાવશે, ઘોડાગાડી ચલાવશે, પછી કંઈક બીજું કરશે, ત્રીજું કરશે, ગમે તે કરશે. કેમ ઉપર કેમ નથી આવતા? નોબેલ પ્રાઇઝ કેમ નથી લેતા? આ 2 તત્વો એમની પાસે નથી. અને 2 તત્વો જો એમની પાસે હોત ને તો દુનિયા ઉપર રાજ્ય કર્યું હોય. પણ અંગ્રેજો આવ્યા ને, એમની પાસે આ બંને તત્વો હતા. એ વેપારી હતા, એ અર્થતંત્ર વાળા હતા, અને એમની પાસે ટેકનોલોજી હતું, એમની પાસે શિક્ષણ તંત્ર હતું, અને એટલા માટે એમના ઉપર સરસાઈ ભોગવી. એટલે મારે જે તમને કહેવાની વાત છે એ આ છે, તમે ધર્મની એ રીતે નામ આપો કે ધર્મ કેટલા લોકોને મોક્ષ આપશે, ધર્મ કેટલા લોકોને સ્વર્ગ આપશે, એ રીતે નહીં. પણ ધર્મ અહીંયા આ લોકમાં તમને કેટલી ખુમારીપૂર્વક જીવન આપશે. તમે તમારી મિલકત સાચવી શકશો, તમે તમારા બાળ બચ્ચાને સાચવી શકશો, આવનારા વર્ષોમાં તમે ખુમારીપૂર્વક જીવન જીવી શકશો. ઇઝરાયલમાં તો કોઈને એવી ચિંતા નથી થતી કે હવે અમારું શું થશે. કોઈ અમેરિકન કે કોઈ જાપાન, કોઈ અંગ્રેજ એવી ચિંતા નથી કરતો કે અરે હવે અમારું શું થશે. તમે 85% થઈને તમને રાત દિવસ આવી ચિંતા કેમ રહે છે? આવનારા વર્ષો બહુ ખરાબ છે હો, બહુ ખરાબ છે હો. કેમ તમને આવી ચિંતા કેમ થાય છે? તમારો ધર્મ તમને ધારણ નથી કરી શકતો, તમારી સંસ્કૃતિ તમને ધારણ નથી કરી શકતી, અને જો કરી શકતી હોત ને તો તમને આ ચિંતા નથી. એટલે મુસ્લિમોએ એકેશ્વરવાદ આપ્યો, આપણે એનાથી પ્રભાવિત થયા, દયાનંદ સરસ્વતી સુધીના બધા. પણ એમની પાસે સામાજિક દ્રષ્ટિકોણ નતો. સ્ત્રીઓને જુઓ તો હિન્દુ સ્ત્રીઓ કરતા ભોળી દશા. સામાજિક દ્રષ્ટિકોણ નતો. સામાજિક દ્રષ્ટિકોણ અંગ્રેજોએ આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને જ્યાં જ્યાં એમણે કોઠીઓ નાખી, ખાસ કરીને સમુદ્ર કિનારે, ત્યાં જુઓ તો પહેલી જાગૃતિ આવી. કલકત્તા, સુરત, મુંબઈ, મદ્રાસ, મધ્યપ્રદેશમાં જાઓ, યુપીમાં જાઓ, એ જ અંધકાર. જ્યાં અંગ્રેજો આવીને વસ્યા
અને જ્યાં એમણે કામ શરૂ કર્યું ત્યાં એક જાગૃતિનો પવન ફૂંકાયો. એમાં સૌથી પહેલા બંગાળમાં, પછી મહારાષ્ટ્ર, ગુજરાતમાં પછી, પણ પહેલામાં બંગાળમાં. અને બંગાળમાં લોકો અંગ્રેજી ભણવા લાગ્યા. રાજા રામમોહન રાય ભણીને વિલાયત ગયા, એક નવાબના વકીલ થઈને ગયા. જો તમે ઇતિહાસ જાણતા હો તો બંગાળના નવાબની વકીલાત કરવા માટે ગયા. અને ત્યાં જઈને જોયા, આંખ ઉઘડી ગઈ. ઓહો, અહીંનો સમાજ આવો છે, અહીંની સ્ત્રીઓ આ રીતે જીવન જીવે છે, અને અમારો સમાજ આવો છે. બેયના વચ્ચે જ્યાં સુધી તમે તુલના ના કરો, ત્યાં સુધી તમે સચોટ નિર્ણય ન કરી શકો. નહીં, પાછા આવ્યા અને પછી તો મગજમાં રાત દિવસ ચિંતા રહ્યા, દુઃખ રહ્યા. અને એ સમય અંગ્રેજો આવ્યા પહેલા આપણી ધાર્મિક દશાની તમે કલ્પના કરી શકો છો. કાશીમાં જઈને લોકો કરવત લેતા, અને જેમ માણસને લાકડું કાપે એમ માણસને કાપતા. હજુ જાવ તો જોજો, એ કૂવો જોજો જઈને કરવતીથી. અને એટલા માટે કે આવતા જન્મે મારે રાજા થવું છે, એટલે આ જન્મે કરવત મુકાવો. પેલા પ્રયાગરાજનો જે અક્ષયવટ છે ને એના ઉપરથી કૂદી પડતા, મોક્ષ માટે કૂદી પડો. અને જગન્નાથપુરીનો જે તોતિંગ રથ નીકળે, એ રથના પૈડામાં લોકો કચરાઈ જતા મોક્ષ મેળવવા માટે. હા, જન્મારો સફળ થઈ ગયો. મોક્ષ ક્યાં? યોગ સૂત્રનો મોક્ષ, ક્યાં બ્રહ્મસૂત્રનો મોક્ષ, ક્યાં ઉપનિષદનો મોક્ષ, અને ક્યાં પૌરાણિક મોક્ષ. અહીં કચરી જાઓ, મોક્ષ મળી જશે. આવી ઘટનાઓ, સેંકડો ઘટનાઓ ઘટતી. મેં 1954માં પહેલો કુંભ મેળો કર્યો. મારું પુસ્તક વાંચજો, મારા અનુભવો. અને એ વર્ષમાં સ્નાન કરવા ગયા 1400 માણસો 1 કલાકમાં મરી ગયેલા, અડધા કલાકમાં 1400 માણસો કચડીને મરી ગયેલા. ત્યારે લોકો શું કહે, હશે બિચારા, પણ એમની ગતિ તો સારી થઈ ગઈ ને, તમારી એ કરો. આવી જ રીતે જો ગતિ સારી થઈ જતી હોય તો. મેં કોઈ ધર્મગ્રંથમાં આવું વાંચ્યું નથી. મેં થોડું એના પાછળ શ્રમ કર્યો છે. નથી ગીતા આવું કહેતી કચરાઈ જવાથી મોક્ષ મળે, નથી યોગ સૂત્ર કહેતું, નથી બ્રહ્મસૂત્ર કહેતું, નથી ઉપનિષદ કહેતું. પણ એ બધો તો ફેંકી ગયા ક્યાંય ના ક્યાંય, અને ધર્મ ક્યાંયનો ક્યાંય ખસી ગયો. અને એટલી હદ સુધી કે બંગાળ છે ને એ આખા દેશનું સૌથી પહેલામાં પહેલું જાગૃતિનું કેન્દ્ર ને અંધકારનું કેન્દ્ર. સ્ત્રીઓને સતી કરવામાં આવે. પુરુષ 3 વાર પરણે, 4 વાર પરણે, 5 વાર પરણે, 10 વાર પરણે, 20 વાર પરણે. જો સંસ્કૃતિ પેલાથી ના પરણાય એટલું નહીં, વિધવા થઈને જીવાય નહીં. કારણ કે જીવે ને ભરોસો નહીં, કદાચ કોઈ બીજાની તરફ ખેંચી જાય તો. માટે એનો એક જ રસ્તો છે, એને ભેગી જ લઈ જાઓ, સાથે ને સાથે લઈ જાઓ. કદાચ એવું બન્યું હોય, આ પ્રદેશથી જે પ્રજાઓ આવી એમાંની કેટલીક પ્રજામાં સતી પ્રથાનો રિવાજ હતો, આર્ય પ્રજામાં નહીં. ઇતિહાસનું અધ્યયન કરજો, આર્ય પ્રજામાં નહીં. આ દેશમાં જે કેટલીક બહારની બીજી પ્રજાઓ આવી એ એમના રિવાજો લઈને આવી, અને એ રિવાજો વાળી જે પ્રજા હતી ને એ ઉત્તરકાળમાં જઈને રજપૂતોમાં ભળી ગઈ, ક્ષત્રિયોમાં ભળી ગઈ, અને એમને આ પ્રથા ચાલુ રાખી અને મોટાઈનું રૂપ ધારણ કર્યું. એટલે બીજા લોકોએ પણ એને અપનાવી લીધું. અને કદાચ કોઈ સ્ત્રી સાચા ભાવથી કદાચ સતી થઈ હોય એ વાત જુદી છે, પણ પછી તો લોકોએ નક્કી કર્યું કે જે ઘર ખાનદાન વાળું હોય ને જેના મા બાપ ખાનદાન હોય એની સ્ત્રીએ તો સતી થવું જ જોઈએ. પછી તો જબરજસ્તી ચડાવી દે. કલકત્તાના ફેક્ટરની એક વાત કરું. એક બ્રાહ્મણ છે ને મરી ગયેલો 65 વર્ષે, અને 15 વર્ષની છોકરીને પરણેલો. 15 વર્ષની છોકરી, પેલો 65 વર્ષનો મરી ગયો. એટલે પેલી છોકરીને આમ બેસાડીને એના ખોળામાં માથું મૂકી, ચારે તરફ લોકો ઉભેલા, લાકડી લઈને કે બહાર ના નીકળે. પછી આગ ચાંપી, પહેલી આગ અડીને એને ચીસ પાડી બહાર છટકવાનો પ્રયત્ન કરે તો માથું ફોડી નાખવાનું બન્યું. એવું બરાબર એ જ ટાઈમે એક અંગ્રેજ ફેક્ટરર નીકળ્યો, અને એને આ દ્રશ્ય જોયું. પેલી હરણી જેવી અગ્નિમાં કાતર દ્રષ્ટિએ જોઈ રહી છે, અને એને અગ્નિમાં પગ ઝપાટો મારીને એનો હાથ પકડીને ખેંચી લીધી. એટલું જ નહીં, લઈ નાસી ગયું. એટલે પેલા બધા કે લઈ જવા દો. આ આપણી વિશેષતા છે. પટેલની દીકરીને પટેલ લઈ જાય ને માથું ફોડી નાખે, બાયો ચડાવે. બ્રાહ્મણની દીકરીને બ્રાહ્મણ લઈ જાય તો માથું ફોડી નાખે. જીવતો ના છોડવું. પણ કોઈ બીજા ધર્મ વાળો, વિધર્મ વાળો લઈ જાય લઈ જવા, વાત ના કરશો, ભલે વાત ના કરશો. એટલે પેલાને તો લીલા લે. હવે કાઢી મૂકે તો કોઈ લેવા તૈયાર નહીં. એ મહિનો રાખીને પછી કે જા તારા બાપના ઘેર, તોય કોઈ ના આવે અમારે ત્યાં નહીં. કેટલી આત્મહત્યા ના કહેવાય તો બીજું શું કહેવાય. એ ફેક્ટર લઈ ગયો એટલું જ નહીં, એની સાથે પરણ્યો. એ છોકરી સાથે પરણ્યો કલકત્તા એના નામ ઉપર વસવા માટે. રાજા રામમોહન રાય એમના ભાઈ ગુજરી ગયા,
અને ભાઈ ગુજરી ગયા ત્યારે સ્મશાનમાં ભાભીને લઈ ગયા. બસ ભાભીને સતી કરી નાખવાનું. અને આ વિલાયતથી આવેલા, અને વિલાયતની અસર મગજ ઉપર, અને ભાભીને અને પિયરને બહુ પ્રેમ, બંનેને એકદમ મા દીકરા જેવો પ્રેમ. અને આ ભાભી આટલું કોમળ શરીર, આટલું સુવાળું શરીર, હજુ તો માંડ 25 વર્ષની ઉંમરે પગ મૂક્યો છે. હમણાં બળી મૂકશે ભાભીની સતી થવાની ઈચ્છા નહીં. પણ બસ બધાએ કહ્યું ઉલટા, જો ના થાય તો ઉલટા કહેવાય. નાક બોળ્યું, નાક કપાયું. અમારા કુળમાં આવી ક્યાંથી પેદા થઈ? ચડાવીને જ્યાં આગ લગાડીને એને ચીસ પાડી, રામ રાજા રામ. રાજા રામ ત્યાંથી દોડ્યા એને બચાવવા માટે. બાજુમાં લાકડીવાળા ઉભેલા ને રાજારામને માર્યા, ફટક ગબડી પડ્યા, બેભાન થઈ ગયા. જયારે ભાનમાં આવ્યા ત્યારે જોયું તો ભાભી બળીને ખાક થઈ ગઈ છે, રાખ થઈ ગઈ. એ સ્મશાનમાં જઈને હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરી, આખું જીવન વિધવાઓને અર્પણ. મારે હવે બીજું કઈ મોક્ષ નથી જોઈતો, ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કરવો, બસ આખું જીવન વિધવાઓને અર્પણ. પછી તો એ માણસે બહુ મોટા સંઘર્ષો કર્યા, બ્રહ્મો સમાજની સ્થાપના કરી, બહુ મોટા સંઘર્ષો કર્યા. અને વિલિયમ બેન્ટિંગ આવ્યો, વાઇસરોય અને વિલિયમ બેન્ટિંગના મળીને રવિવારના દિવસે આ બિલ ઉપર સહી કરાવી. વિલિયમને કહ્યું કે આજે રવિવાર છે, મારે ચર્ચમાં જવાનો દિવસ છે, પણ આજે હું ચર્ચમાં નહીં જાઉં. આમાં વહેલી આના ઉપર સહી કરવા દો, કદાચ 2-4 અભાગણીઓ બચી. આ સોશિયલ દ્રષ્ટિ છે, આ સમાજ. હું તમને એક બીજો પ્રશ્ન પૂછું છું. મને એક એવો અંગ્રેજ બતાવી દો જે અહીંયા આ દેશમાં આવ્યો હોય અને 2-3 પત્નીઓ લઈને આવ્યો હોય. 2-3 પત્નીઓ લઈને આવ્યો હોય એવો એક અંગ્રેજ મને બતાવ્યો. એક જ પત્ની. અને એક પત્ની એટલું નહીં, સ્ત્રી સન્માન. એ ક્લબમાં જાય, સમારોહમાં જાય, કોઈ પણ જગ્યાએ જ્યાં ખુરશી એની હોય એની બાજુમાં જ એની પત્નીની ખુરશી હોય, એ બાજુમાં જ. આપણે તો હવે આટલે બેસતા થયા, સારું થયું. બાકી તો એ તો ક્યાંય ઘરની દિવાલમાંથી બહાર જ ના નીકળ્યા હોય ને આવે તો એક ખૂણામાં આમ લાજબાજ કાઢીને બધું હંતાડીને બેઠા હોય. એમને તો નવી લાગતી કે આ શું થઈ રહ્યું છે. અને આપણે પાછું લખીએ ખરા, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. તો ક્યાં દેવતા ક્યાં રમણ કરે? અંગ્રેજોના ત્યાં કરે, તમારે ત્યાં કરે? દેવતાઓ ક્યાં રમણ કરે? એની બાજુમાં જ એની પત્ની હોય. એટલું જ માન એને આપવાનું. કોઈ પણ સભામાં જાય, કોઈ પણ જગ્યાએ એને આ એક પત્નીનો આદર્શ ઉભો કર્યો. આપણે ત્યાં તો 5 પત્નીઓ, 10 પત્નીઓ, ફલાણી આટલી પત્નીઓ, રાજા મહારાજાઓની તો વાત જ જવા દો. પણ આ સોશિયલ વર્ક, અને એની અસર થઈ. બ્રહ્મો સમાજની સ્થાપના થઈ બંગાળમાં, પૂર્વમાં. અને બ્રહ્મો સમાજ તમે જાણો છો, આજે તો બધું ભૂલાઈ ગયું. ઉપનિષદ અને બાઇબલ બેયને ભેગું કરીને બ્રહ્મો સમાજ બનાવ્યો. ઉપનિષદનું એક બ્રહ્મ, ઉપનિષદનો ઓમકાર, અને બાઇબલની વાતો એટલે અર્ધ ક્રિશ્ચિયાનિટી. રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ઠાકુર એટલે રવિન્દ્રનાથના પિતા, કેશવચંદ્ર સેન, વિજય કૃષ્ણ ગોસ્વામી, આ બધી જાગૃતિ. અને ફરીને એમણે કહ્યું કોઈ જાતિ નહીં, એક જ જાતિ બ્રહ્મ. અમારી એક જ જાતિ છે, માત્ર બ્રહ્મ. એ ચાલ્યું નહીં. એ આ દેશનું દુર્ભાગ્ય સમજો. ફરી પાછો પૌરાણિક ધર્મ સ્થાપિત થઈ ગયો. જેમ પૂર્વમાં આ જાગૃતિ થઈ, એમ ઉત્તર પશ્ચિમમાં એક બીજી જાગૃતિ થઈ. અને એ જાગૃતિ લાવનાર કોણ? સ્વામી દયાનંદ સરસ્વતી. ગુજરાતનો સપૂત પણ ગુજરાત ના ઓળખી શકે, અને ગુજરાત નથી ઓળખી શકતું. તમને ખોટું લાગે તો મને બીજી વાર ના બોલાવજો, પણ હું તમને એક દોહરો સંભળાવીશ. कर्मी को दक्षिण भलो, ज्ञानी को पंजाब, मूर्ख को माड़वो भलो और ढोंगी को गुजरात. આટલો મોટો સપૂત, અને સૌરાષ્ટ્રમાં જન્મ્યો. સૌરાષ્ટ્ર એની કિંમત ન કરી, એની કદર ન કરી. એની કદર થઈ પંજાબમાં, દિલ્હીમાં, હરિયાણામાં, યુપીમાં. આજે જજો તમે. બીજી તો વાત જવા દો, પણ જો આર્ય સમાજની સ્થાપના ના થઈ હોત, દયાનંદ ના થયા હોત, તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનની જે રેખા ખેંચાઈ, બોર્ડરની રેખા, એ લાહોર ઉપરની, એ દિલ્હી ઉપર ખેંચાય. એ રેખા જે લાહોર તરફ ખેંચાઈ, લાહોર ને અમૃતસરના વચ્ચે, એની જગ્યાએ દિલ્હી સુધી એ રેખા ખેંચાવાની હતી. એનું આટલું બીજું પ્રદાન એક તરફ જવા દો, પણ આટલું જ પ્રદાન બ્રહ્મો સમાજ અને આર્ય સમાજ, આ બંનેમાં એક મુદ્દાનો ભેદ હતો. બ્રહ્મો સમાજે કોઈ ધર્મગ્રંથને માન્ય ના કર્યો, કોઈ નહીં. હા, ઉપનિષદ વગેરે જ્યાંથી જેટલી જરૂર લાગે એટલું લેવાનું. કોઈ વ્યક્તિને માન્ય ના કર્યો. એટલે ઉપરની જે ભણેલી પ્રજા છે ને, એ ભણેલી પ્રજા સુધી તો એની અપીલ થઈ, પણ બાકીની પ્રજા સુધી એની બહુ અપીલ નથી. જયારે આર્ય સમાજ એટલે દયાનંદ સરસ્વતીએ શું કર્યું કે વેદ એ અમારો મૂળ ધર્મગ્રંથ,
અને વેદમાં બધી વિદ્યાઓ છે, વેદમાં સર્વસ્વ છે. વેદને આગળ કરી ભારતમાં વેદ ન મળે ત્યારે આખા ભારતમાં 4 વેદ કોઈ જગ્યાએ ન મળે. એને જર્મનીથી 250 રૂપિયામાં મંગાયા અને 250 રૂપિયા વાળા વેદ છાપેલા કોણે છાપેલા? મેક્સ મુલરે છાપેલા, એક જર્મન વિદ્વાન મેક્સ મુલરનું જીવન ચરિત્ર વાંચશો તો તમને ખ્યાલ આવશે આ માણસે કેટલું તપ કર્યું છે. એને ખાવાનું ના મળે, એને પૈસો ના મળે, એ છતાં આ સંસ્કૃત વિદ્યા પાછળ એ લાગ્યો રહ્યો. એનું પ્રકાંડ પાંડિત્ય, એનું અદભુત વ્યક્તિત્વ એ મેક્સ મ્યુલરે બીબા બનાવડાવ્યા. વેદમાં તો ઉપર સ્વર, નીચે સ્વર, ઉદાત, અનુદાત, સ્વરિત, આ બધા સ્વરોના ચિહ્નો મૂકવા પડે, ગુણનું ચિહ્ન મૂકવું પડે, ફલાણું ચિહ્ન મૂકવું પડે, બધું બનાવીને એને કમ્પ્લીટ વેદ છપાવ્યો. વેદ 250 રૂપિયામાં અને એને ફરી પાછી વેદના દ્વારા લોકોને કહ્યું. તો વેદમાં શું છે? એક ઈશ્વર છે. આ એમ વ્યાકરણના બહુ મોટા વિદ્વાન હતા. હું આજે એમ કહી શકું વેદમાં દેવવાદ છે. દયાનંદ સરસ્વતીએ પોતાની પ્રતિભાથી ઇન્દ્ર, વરુણ, અગ્નિ, યમ, કુબેર, ઇન્દ્ર, ફલાણા એ બધાના અર્થ ઈશ્વર પરક કર્યા અને બધાનો એક જ બતાવ્યો કે આ બધો એક જ ઈશ્વર છે. એની સાથે સાથે એક જાગૃતિનો સંઘ ફૂંકાયો. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીઓને ભણાવો, કન્યા કોલેજો, કન્યા સ્કૂલો જજો, હરિયાણા જજો. આજે પણ કેટલી ડીએબી કોલેજ અને ડીએબી કોલેજો એ આખા સંગ્રામ માટેના કાર્યકર્તાઓ આપ્યા. એ આઝાદીના કાર્ય. લાલા લાજપત રાય કોણ હતા? આર્ય સમાજિસ્ટ હતા. અને તમને ખબર હોય કે ના હોય, લાલા લાજપત રાય જૈન વાણિયા હતા. એ જૈનમાંથી હિન્દુ થયેલા, બાકી તો આમ જૈન હતા. પણ આ સાહિત્ય વાંચ્યું, જૈન ધર્મ છોડી દીધો ને આર્ય સમાજિસ્ટ થયા. પંજાબ કેસરી અને આખા પંજાબની અંદર એક જાગૃતિ. સ્ત્રીઓને ભણાવો, કન્યાઓને ભણાવો, લાજ નહીં કાઢવાની, ઘરમાં નહીં બેસી રહેવાનું, સિંહણ બનવાનું, સસલા જેવા નહીં થવાનું. માણસના અંદર એક જુસ્સો ભરી દીધો. પ્રતિકાર કરો, હિંમત કરો. તમે આર્ય સંતાન છો, તમે ઋષિઓની સંતાન છો. શા માટે બાયલા થઈને બેઠા છો ગામે ગામ ફરીને? આ માણસે સાચી વાત, ધર્મને, સત્યને નજીક લાવવા માટે, સંસ્કૃતિને કલ્યાણની પાસે લાવવા માટે 18 વાર ઝેર પીતા. અને જે લોકો પગ પૂજાવતા હતા, આરતી ઉતરાવતા હતા, એમના 10 આંગળીઓ ઘી કેળામાં હતી. એમને તો લીલા લહેર હતા. દુઃખ તો આને હતું. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યાનામ ચે વ્યતિક્રમ ત્રીણી તત્ર ભવિષ્યંતિ દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્ય માણસોની પૂજા થતી હશે અને પૂજ્ય માણસોને ઠોકરો વાગતી હશે, ત્યાં 3 વસ્તુઓ થશે: દુર્ભિક્ષમ, મરણમ, ભયમ. પ્રજા ભયભીત થઈને જીવતી હશે. જે માણસે આપણને રાષ્ટ્રવાદ આપ્યો, અંગ્રેજોના સમયમાં એમણે કહ્યું તમે ગમે એટલું સારું રાજ્ય કરો પણ અમે અમારી રીતે રાજ કરીએ એ જ બરાબર છે. જેણે પહેલી વાર એમ કહ્યું કે કોઈ માણસ બીજા ધર્મમાં ગયો હોય કે જો પાછો આવવા માંગતો હોય તો આપણે એને સ્વીકારી લેવાનું. સાથે જમવામાં કોઈ આભડછેટ નહીં. કાશીમાં ગંગા કિનારે રહે, એક જ કૌપીન પહેરે, અલમસ્ત શરીર. એક વાળંદ છે ને નાઈ, એ નાઈ એમને રોટલી આપે, એટલે એના ઘરથી ખાવાનું આપે. એટલે ગંગા કિનારે બેઠેલા ને પેલો નાઈ છે એ રોટલી લઈને આવ્યો, શાક ને રોટલી જે હોય, ને આ સ્વામીજી ખાવા માંડ્યા. એટલે એક પંડ્યો છે ને ગંગા કિનારાનો દોડતો આવ્યો, સ્વામીજી મત ખાના, એ નાઈ કી રોટી હૈ, इसको मत खाना. બહુ શાંતિથી સ્વામીજીએ જવાબ આપ્યો, એ નાઈ કી રોટી નહીં હૈ, ये गेहूं की रोटी है. આ નાઈની રોટી નથી, આ ઘઉંની રોટલી છે. કોણે આપણું મગજ સુધાર્યું? અને મગજ સુધારવા માટે એને શું કરવું પડ્યું? ફરીને એને કઈ પ્રચાર કર્યો છે, કઈ પથરા ખાધા છે. નર્મદા શંકરે એને બોલાયો સુરતમાં. નર્મદા શંકરને મહારાજા લાયબલ કેસના સામે સાક્ષી આપવા જવું પડેલું. મારી તમને ભલામણ છે કે એકવાર મહારાજા લાયબલ કેસ વાંચજો, જો મળે કોઈ જગ્યાએ. એની 65 આવૃત્તિઓ અંગ્રેજીમાં થયેલી, 65 આવૃત્તિઓ, અને ઇંગ્લેન્ડમાં જોતામાં વેચી ગઈ. એ શાનો કેસ ચાલેલો, શું ચાલેલો એ મારે તમારા આગળ અહીં ચર્ચા નથી કરવી. પણ એ જે કેસ સર જોસેફ આર્નોલ્ડ અને માથ્યુ સાસ, આ 2 સ્પેશિયલ જજો નિમેલા, 28 દિવસ સુધી સતત કેસ ચાલેલો. અને જજોએ જે ટીકા કરી છે, ધર્મગુરુની જે ટીકા કરી છે, હું તમારા આગળ ચર્ચા કરવા નથી માંગતો. નર્મદા શંકરે એમાં સાક્ષી આપેલી અને નર્મદા શંકરે એમને 2 પ્રવચનો કરવા માટે બોલાયા. 2 પ્રવચનોમાં પથરા પડ્યા.
બંને પ્રવચનોમાં પથ્થરમારો થયો, કારણ કે ગુજરાત એના સપૂતને ઓળખી ન શક્યું. પછી ફરીવાર એ ના આવ્યા, જાણ્યું કે, અને મારો તો અનુભવ છે, ગુજરાતમાં એ જ માણસો સફળ થઈ શકે છે ધાર્મિક ક્ષેત્રમાં જે કોઈને કોઈ પ્રકારનું વેવલાપણું આપે. તમે તાળીઓ પડાવો, તમે કંઈક ઘૂઘરા બંધાવો, તમે કંઈક કૂદકા મરાવો, એવું તેવું કંઈક વેવલાપણું આપો એટલે બસ તરત જ લોકોના ટોળે ટોળા ભેગા થઈ જાય. પણ જ્યાં તમે વાસ્તવિક વાત કરતા થયા નહીં, તમારે બીજી ભૂમિ ખોળવી પડે, પછી આ નહીં. અને એટલે ઉત્તર પશ્ચિમમાં તમે જુઓ તો દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી પ્રજામાં એક બહુ મોટી જાગૃતિનો શંખ ફૂક્યો. ભલે આર્ય સમાજિષ્ટ લોકો ના થયા, પણ એમાં જાગૃતિ તો આવી, એની જાગૃતિ તો લોકોમાં આવી, એમાં કોઈ શંકા નહીં. ત્યારે અહીંયા ગુજરાતમાં પ્રાર્થના સમાજ આવ્યો. મુંબઈ બ્રહ્મો સમાજનું રૂપાંતર મુંબઈમાં પ્રાર્થના સમાજમાં મહાદેવ ગોવિંદ રાનાડે જસ્ટિસ, અને એને પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં ભોળાભાઈ દિવેટિયા એ વગેરે મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો. એમણે બધાએ ધર્મને બહુ સરળ બનાવી દીધો. માત્ર પ્રાર્થના, કોઈ કર્મકાંડ નહીં, કોઈ ધરો નહીં લાવવાની, કોઈ દાબડો નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ અબીલ નહીં, ગુલાલ નહીં, ચોખા નહીં, કશું જ નહીં. પલાઠી વાળીને બેસો અને હૃદયથી હાથ જોડીને માત્ર પ્રાર્થના કરો. આ રીતે આપણે જોઈએ છીએ એક અભિગમ બદલવાનું આખી પ્રક્રિયા. અને અભિગમ બદલવાની જે ધાર્મિક પ્રક્રિયા મુસ્લિમોથી શરૂ થઈ, અસરકારક ના રહી. કારણ કે જે લોકો નિર્ગુણી સંતો થયા એ મોટા ભાગે પછાત જ્ઞાતિઓમાં થયા, અને એમની અસર પછાત જ્ઞાતિઓ ઉપર રહી. ઉપરની જ્ઞાતિઓ ઉપર આચાર્યોની અસર, ને આચાર્યો છે ને એ ચુસ્ત વર્ણવાદી, ચુસ્ત કર્મકાંડવાદી, ચુસ્ત અધિકારવાદી, એટલે ઉપરની જ્ઞાતિઓ ઉપર આ કબીર વગેરેની અસર ના થઈ. પણ આ જે સમાજો નીકળ્યા એને ઉપરની જ્ઞાતિને પણ પકડ્યા, અને ઉપરની જ્ઞાતિને પણ પકડ્યા એટલે એક બહુ મોટું પરિવર્તન આખું. અને એમાં અધૂરામાં પૂરું ગાંધીજી આવ્યા. અને ગાંધીજી આવ્યા તો ગાંધીજીએ ગુજરાતને ન્યાલ કરી નાખ્યો. ગાંધીજી અને દયાનંદ સરસ્વતીમાં એક બહુ મોટું અંતર છે, બહુ મોટો મુદ્દાનો ભેદ છે, અને ભેદને સમજવો જોઈએ. દયાનંદ છે ને એ પોતાની પગ પાસે પડેલું સત્ય છે ત્યાંના સત્યથી પ્રજાને ચલાવવા માંગે છે. એટલે આખી પ્રજા અહીં આવે અને પછી અહીંથી ચાલે. ગાંધીજીએ પ્રજા આગળ જે સત્ય પડેલું છે ત્યાંથી પ્રજાને ચલાવવી છે, લઈ જવું છે એક જ જગ્યાએ. પણ બંનેમાં આટલો ફરક છે. સત્ય શું છે એક વસ્તુ છે, પણ સત્યની સ્થાપના કરવી હોય તો શક્યતા તપાસવાની, એની શક્યતા કેટલી છે. અને જો શક્યતા ના તપાસો તો તમારી પાસે 100% સત્ય હોય, પ્રજા એનો સ્વીકાર ના કરે. પ્રજાને સ્વીકાર કરાવવું હોય તો પ્રજા જ્યાં છે ત્યાંથી વળાંક આપો. તમારી પાસે નહીં આવે, તમે તમારી પાસે આ બોલાવશો તો નહીં આવે. ગાંધીજીએ શું કહ્યું? રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. કોઈએ પૂછ્યું કે આ દશરથના રામ છે કે ના? મારો રામ તો એ ઓમ છે, એ જ રામ છે. એને કોઈ મા બાપ નથી, એને કોઈ હાથ નથી, પગ નથી, નિરાકાર છે. તો નિરાકાર છે તો પછી ઓમ કેમ નથી કહેતા? પછી રામ કેમ કહો છો? ત્યારે ગાંધીજી જવાબ આપેલો, ઓમ મારી વસ્તુ છે અને રામ જનતાની વસ્તુ છે. જો હું ઓમ કહીશ તો લોકો એને પચાવી નહીં શકે, પણ જો હું રામ કહીશ તો લોકો એને સ્વીકારી લેશે. કારણ કે ગામડે ગામ લોકો આવો રામ રામ, આવો રામ રામ, કબીરે રામ કહે છે, બધાએ રામ કહે છે. રામ શબ્દ પ્રજામાં પચી ગયેલો શબ્દ છે. એટલે હું એ જ રામને લોકો આગળથી શરૂ કરું છું. એમણે ગીતા અને આ પ્રાર્થનાના માધ્યમથી એક જાગૃતિ લાવી, અને એ જાગૃતિમાં એમણે આ દેશને એક નવું પ્રદાન કર્યું કાર્યકર્તાઓ. બાકી લોકોએ કોઈ સાધુ બનાયા, કોઈએ કંઈ કર્યા. ગાંધીજીએ સાધુ નહીં, એક થેલો પકડેલા, ખંભા ઉપર થેલો નાખેલો, ખાદીની ધોતલી, ખાદીનો જબ્બો, ઉગાડા પગ હોય, ગામડે ગામડે ફરવાનું. જાઓ, શું કરશો? સંડાસ સાફ કરો, ગામમાં ઝાડુ લગાવો, કચરા કાઢો, રોજી ઊભી કરો, બહેનોને ભણાવો, બહેનોમાં એક જાગૃતિ લાવો, બહેનોના પ્રશ્નો, હરિજનોના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો, જીવનને સ્પર્શતા એક પ્રશ્નો આ કાર્યકર્તા રૂપી સાધુઓના દ્વારા ગામે ગામ ફેરવી અને એ પ્રયત્ન કર્યો. આ તો અભિગમ બદલવાની પ્રક્રિયા. અને આ છેલ્લા 100 વર્ષમાં જે થયું એનું પરિણામ આજે હું ને તમે છો. જે હું બોલી શકું છું ને એ આ 100 વર્ષનો વારસો છે, એટલે બોલી શકું છું. 100 વર્ષ પહેલા જો તમે હોત અને હું હોત ને આવું બોલવા ગયો હોત તો મને પથરે ને પથરે મારી નાખ્યો. પણ આ 100 વર્ષના વારસા પછી આ પરિણામ આવ્યું છે. તો સજ્જનો, પણ હું જોઉં છું છેલ્લા 20 વર્ષમાં
ફરી પાછી અંધશ્રદ્ધા ફેલાવા માંડી છે બહુ જોર, એટલા જોરથી, એટલા સજ્જડ જોરથી કે એમ ભય લાગે છે કે કદાચ એમ ડર કહેવું પડશે કે આ દયાનંદનો દેશ, આ ગાંધીનો દેશ, આ રાજા રામમોહન રાયનો દેશ. મારે આશ્રમમાં એક છોકરો ફૂલ લેવા આવ્યો, એમએસસી પાસ થયેલો, એમએસસી પાસ થયેલો. મને કે એનો બાપ પાછો પ્રોફેસર, એ સાયન્સનો. મને કે બાપજી થોડા ફૂલ લઉં? મેં કહ્યું લેને ભાઈ. પછી મને ઈચ્છા હતી, મેં પૂછ્યું, મેં કહ્યું કેમ ફૂલને શું કરશો, શું જરૂર છે? કે મમ્મીએ મંગાયા છે. પણ શું મમ્મીને શું કામ છે? વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે. વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? કે એક વ્રત કરીએ ને એટલે ઘરમાં વૈભવનો ઢગલો થાય. તમે કહું ઉભો રહે, ફૂલ મારા ઢગલો તારે ઘેર થાય? જા તારી મમ્મીને પૂછ્યા કે આ વૈભવ લક્ષ્મીનું વ્રત કરો અને જે ઢગલો થાય એમાં અડધો ઢગલો મારો ને અડધો તારો, એવી શરત મંજૂર હોય તો હું ફૂલ આપું. એ ગયો, ફરી લેવા જ ના આવ્યો, કારણ બીક લાગી કે અડધો આપવો પડે તો કદાચ. આ સાયન્ટિફિક એપ્રોચ નથી. અને આ તો પ્રોફેસર છે, સાયન્સનો પ્રોફેસર, વિદ્યાર્થી એ સાયન્સનો છે. હવે સાયન્સના વિદ્યાર્થી જો વૈભવ લક્ષ્મીનું વ્રત કરીને વૈભવનો ઢગલો કરવા માંગતો હોય તો બાકી અભણ સ્ત્રીઓ કે અભણ માણસો માટે શું અપેક્ષા રાખો? જાઓ પૂછો ઇઝરાયલ વાળાને, તમે વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું હતું? જાપાન વાળાને પૂછો, આ આટલો વૈભવ કોઈ વ્રત કરવાથી આવ્યો હતો? અમેરિકાની સમૃદ્ધિ કોઈ વૈભવ લક્ષ્મીના વ્રતથી આવી હતી? હમણાં અમારે આશ્રમમાં એક અન્ન ક્ષેત્રમાં એક બેન રસોઈ કરે છે, ગરીબ ભાઈ બિચારી, વિધવા છે ને, નોકરી આપી એટલે જમે જ નહીં. મેં કહું કેમ તું જમતી નથી? મને કે દશામાનું વ્રત ચાલે છે. અરે તમારી કેટલી માતાઓ ઉભી કરી છે. પહેલા કોઈ સંતોષી માતાને ઓળખતું નતું, જાણતું નતું, અને પછી ઓચિંતાના એક પિક્ચરમાંથી સંતોષી માં જે પ્રગટ થયા ને, આ બહેનોને તમે જુઓ શુક્રવારે ચણા જ ખાતા હોય, શુક્રવારે ચણા જ ખાતા, કે શુક્રવારે ચણા ખાવા પડે. હિન્દુઓએ કેટલા દેવ બદલ્યા છે, કેટલા ભગવાન બદલ્યા છે. અને જેના ભગવાન બદલાતા રહે એને ઈમાનવાળી પ્રજા કહેવાય કે બેઈમાન કહેવાય? મુસલમાને અલ્લાહ બદલ્યો, ક્રિશ્ચિયનોએ ગોડ બદલ્યો, તમારા મંદિરોમાં તો મૂર્તિઓ બદલાઈ જાય છે સતત. નવા ભગવાન, નવા. અને પછી નવા વાળા શું કે પેલા હતા પણ એ તો થઈ ગયા, એમ કે હવે અત્યારે એમનું સરપંચ હોય ને, હજુર હોય, એની સહી ચાલે, એમ કે એ તો જૂના, હવે એમની સહી ના ચાલે. મેં કહ્યું દશામાં એટલે શું? દશામાં વળી નવું સાંભળ્યું નામ. મને કે આ તો જેની દશા બેસી ગઈ હોય એ જો આ દશામાનું વ્રત કરે તો એની દશામાંથી છુટકારો થાય. એવું કોઈ જોડી કાઢ્યું ને, અને હું પુરોહિત પીરિયડ કહું છું, એવું કંઈક જોડી કાઢ્યું. દરેક માણસની દશા બેઠેલી છે. પરમેશ્વર મને, તમને, આપણને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. મારા એક ઓળખીતા એક જૈન સજ્જન છે, આ વાત એમના આગળ અમે ચર્ચા કરી, એમની આગળ આ વાત કરી, બહુ દુઃખી થયા. અરે મુનિ થઈને તમે ચાર ગણા મારજો એવું વાત કરી? મેં કહ્યું હા, અમારા મુનિ તો કોઈ દિવસ એવી વાત કરે જ નહીં. મેં કીધું એના કારણે તો આ સંતાપ થયો છે, એના કારણે તો આ 70 કરોડ ને 1000 વર્ષ ગુલામ રહેવું પડ્યું છે. તમે ધર્મને એક પક્ષી રીતે શીખવાડ્યો. અહિંસા પણ છે, ગીતામાં અહિંસા લખી છે, ભારોભાર અહિંસા. અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેશ્વ લોલુપ્તમ માર્દવમ રીરચાપલમ. 16મો અધ્યાય જો વાતમાં અહિંસા શબ્દ લખી છે, પણ તમે અહિંસાને સમજી નથી શક્યા. કૃષ્ણની હિંસા જુદી છે, કૃષ્ણની અહિંસા જુદી છે. કૃષ્ણ એમ કે છે આતતાઈને બચાવવા એ મોટી હિંસા છે, એને મારવા એ જ અહિંસા છે. અને આતતાઈ કોને કહેવાય લખવું હોય તો લખી લેજો. અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્ર દારાપહારી ચ સડે તે યાતતાઈના. છ માંથી એક કામ કરે એને આતતાઈ કહેવાય. 6 માંથી અગ્નિ લગાડનાર. આમણે લાક્ષાગ્રહમાં તમને આગ લગાડી, તમને બાળી મૂકવા માટે લાક્ષાગ્રહ બનાવ્યો. અગ્નિદો ગરદશ્ચૈવ ઝેર આપનાર, સુપ્ત ઘ સુતેલાને મારનાર. મારો, તમારામાં તાકાત હોય તો સામે ચેલેન્જ આપીને મારો, પણ સુતેલો હોય. સુપ્ત ઘ અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ધનનું હરણ કરી લેનાર અને સુતેલાને મારનાર. ક્ષેત્ર દારાપહારી ચ કોઈની મિલકત જમીન છે, જમીનને હડપ કરી જનાર અને કોઈની સ્ત્રીને ઉપાડી જનાર, બળાત્કાર કરનાર. આ 6 કામ કરે, 6 માંથી એક કરે એને આતતાઈ કહેવાય. અર્જુન, એ તો સમાજનો કાંટો છે, એ સમાજના માટે આગનો અંગારો છે, આખા સમાજને બાળીને ખાક કરી. આ કૌરવોએ તો એક નહીં 6 કર્યા છે. તમારી સ્ત્રીનું હરણ કર્યું,
તમને સુતેલાને મારવાના પ્રયત્ન કર્યા, તમને ઝેર આપ્યું, તમારી મિલકત દગો કરીને પડાવી લીધી. એ આતતાઈઓ છે. અને આતતાઈ છે, મનુએ લખ્યું મનુશાસ્ત્રની અંદર, આતતાઈ માયાંતમ હન્ય દેવા વિચારય. અને આતતાઈ કોણ? ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ. પોતાનો ગુરુ કેમ ના હોય? મનુ કહે છે સાક્ષાત પોતાનો ગુરુ હોય પણ જો આતતાઈ થઈ ગયો હોય તો ગુરુને, બાળકને, વૃદ્ધને, બ્રાહ્મણને આતતાઈ માયાંતમ હન્ય દેવા વિચારય. એને વગર વિચારે એનો નાશ કરવો જ જોઈએ, જો બાકીના સમાજનું તમે રક્ષણ ઈચ્છતા હોવ તો. જો એ આતતાઈને પ્રશ્રય આપો, એને પાણી પીવડાવો, એને તમે કરો તો સમાજ તો છિન્ન ભિન્ન ગુંડાઓનું રાજ્ય થઈ જશે. અને પેલા ભાઈને મેં કહ્યું, તમને ખબર છે, તમારો ઇતિહાસ સંભળાવો. એક કાલીચરણ વિજયજી કરીને એક મુનિ થયેલા, બહુ ભૂતકાળમાં જૈન પરંપરામાં. એ અવસ્થામાં સાધ્વી થઈ ગયેલી, અને એને જોઈ અને લોકો બે પ્રકારના ભાવ કરે. એક તો અહો ભાવ કરે, આટલી અવસ્થામાં જુઓ ને કેવો વૈરાગ્ય છે, કેવો એને વૈરાગ્ય ધારણ કર્યો છે, એમ કરીને એને ધન્ય આપે. પછી વૃદ્ધાવસ્થામાં તો કોણ સાધુ ના થાય? મિલકત ન હોય, દેવાળું થઈ ગયું હોય, ચારે તરફ લોકો પાછળ પડ્યા હોય તો થવા દો સાધુ, એટલે બધું મટ્યું ઉપાધિ, એ તો કોણ ના થાય? પણ આ તો ભર યુવાવસ્થામાં જીવનના જેના માટે બધા ચાન્સો છે, એક પછી એક બધા ચાન્સો છે, એને લાત મારીને જુઓ કેવું તપ કરી રહી છે. અહો ભાવ થાય. એક બીજા કેટલાક લોકો એવા હોય, એ અહો ભાવ ના કરે, અરે ભાવ કરે. અરે એટલે એને એમ થાય કે ઓહો ગાડી જ છે, કોઈએ ચડાવી દીધેલી લાગે છે, કોઈએ એના મગજમાં કંઈ ભરમાવી દીધેલું લાગે છે, એને આ રસ્તેથી પાછી વાળવી જોઈએ, એને બીજા રસ્તે લઈ જવી જોઈએ. એક રાજા, અને રાજાની નજર આ સાધ્વી ઉપર પડી. એ તો બિચારી નીચી નજરે જતી હશે, પણ પેલો લંપટ રાજા, એની નજર હંમેશા આવી જગ્યા શોધ્યા જ કરતી હોય, એની નજર આ સાધ્વી ઉપર પડી અને એનું મન બગડ્યું. એને કહ્યું કે આ સાધ્વીને મારા મહેલમાં લાવો. પ્રયત્નો કર્યા પણ સફળ ના થયા, ઘણા પ્રયત્નો કર્યા. છેવટમાં એના માણસોના દ્વારા એને સાધ્વીનું અપહરણ કરાયું, ઉપાડીને લઈ ગયા, અપહરણ કરાયું. અને એ વખતે આ સાધ્વીનું અપહરણ થયું. શ્રાવકો બધા ભેગા થયા. શું કરવું હવે? ઉપવાસ કરો, બધા અઠાઈ કરો ભેગા થઈને, નિર્જળ કરો, ઉપવાસ કરો. શું કરવું? કઈ સૂझે નહીં. સાધ્વીનું અપહરણ, આજે એક સાધ્વીનું થયું, કાલ બીજીનું થશે, કાલ ત્રીજીનું થશે, સમાજ તો છિન્ન ભિન્ન થઈ જશે. ત્યારે આ કાલીચરણ વિજયજી મુનિ ત્યાં આવેલા, એમની પાસે લોકો ગયા અને એમને પૂછવા ગયા કે રાજાએ તો સાધ્વીનું અપહરણ કર્યું છે, જે પિતા કહેવાય, પિતા તુલ્ય રાજા કહેવાય, એને તો રક્ષણ કરવું જોઈએ, એની જગ્યાએ ભક્ષક થયો છે. હવે શું કરશું? ખબર છે મેં કહ્યું, તમારા મુનિએ શું જવાબ આપ્યો હતો? એમણે એમ નતું કહ્યું કે અઠ્ઠઈ કરો, માંસ ખમણ કરો, વર્ષી તપ કરો, એક પગે ઉભા રહો, એમ નતું કહ્યું. એમણે કહ્યું, શ્રાવકો ઉઠો, ઉભા થાઓ અને રાજાનું ચામડું ખેંચી નાખો. એક સાધ્વી, એક સતીને બચાવવા માટે એક રાજા તો નહીં પણ 3 લોકને સમાપ્ત કરવા પડે તો કરો, એના કરતા એ સતીનું શીલ વધારે ઉત્તમ. અને પેલા શ્રાવકો ઉઠેલા, જાગેલા. પ્રજા એને નેતૃત્વની જરૂર હોય. પ્રજા તો એની એ જ છે, મીંડા તો છે જ, માત્ર એકડાની જ જરૂર હોય. મીંડા તો બધી જગ્યાએ તૈયાર જ હોય. ઉઠો, જાઓ, એ રાજાનું ચામડું ઉતારી નાખો, ખેંચી નાખો. અને શ્રાવકોએ પછી શસ્ત્રો પકડ્યા, શ્રાવકોએ વિદ્રોહ કર્યો અને સાંજ પડતા પહેલા રાજાને એ સાધ્વી આપી દેવી. અને એ વખતે જે હિંસા કરવા માટે જે તત્પર થયા કે હિંસા કરવી પડી, એ હિંસા નથી, એ ધર્મ છે. ધર્મ છે. અને જો એ ના કર્યું હોત તો એના કારણે એ અધર્મ થાય. અર્જુન, કોને ધર્મ કહેવાય ને કોને અધર્મ કહેવાય, કોને પુણ્ય કહેવાય ને કોને પાપ કહેવાય, એને તો મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થાય. જો એક વ્યક્તિ સવારે હાથમાં હળ લઈ અને જાય છે ખેતરમાં, એનું પેલું પાટિયું ખેંચાતું જતું હોય છે, અને ખેતરમાં ચોમાસામાં કેટલી કીડા ખદબદ થતા હોય છે આખા ખેતરમાં. આખો દિવસ એ હળ ચલાવે છે, લાખો જંતુઓને વાટી નાખે છે, પીસી નાખે છે. ખેતર ત્યારે ખેડાય. એક માણસ સવારે ઝાડ લઈને નીકળે છે માછલા મારવા માટે, અને જઈને ઝાડ નાખે છે. સવારથી સાંજ સુધી એક પણ માછલું નથી આવતું. કોઈ વાર એવું પણ બને. અને એ માર્યા વિના પાછો આવે છે. બોલ, આ બેમાંથી કોણ હિંસક છે ને કોણ અહિંસક છે? પેલા એકે જંતુ નથી માર્યો તળાવવાળાએ, પેલા એ લાખો મારી નાખ્યા. અર્જુન, પેલો ખેડૂત છે એ અહિંસક છે, અને એક પણ જંતુ ના માર્યા છતાં પણ પેલો માછીમાર છે એ હિંસક છે. કારણ કે પેલો જંતુ મારવા નથી ગયો, એ તો એનું કામ, પોતાનું કર્તવ્ય કરવા ગયો.
સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. તારું જે સહજ કર્તવ્ય હોય એ દોષ વાળું હોય તોય એને ના છોડીશ, કારણ કે તું તો તારું કામ કરે છે. યથાસંભવ બચાવવાનો પ્રયત્ન કરવાનો, પણ પછી થતું હોય થાય. બહુ બહુ નહીં મનમાં હા હા આ મરી ગયું આ મરી, એવો નહીં કરવાનો. પેલા એ એક પણ માછલી નથી મારી, પણ એનો એ મારવા માટે ગયો છે, એટલે એ હિંસાનો દોષી છે. ગીતાની હિંસામાં અને આ બીજી હિંસામાં આ મુદ્દાનો ભેદ છે. અને એટલે ગીતાનો આખો જે સિદ્ધાંત એ કૃષ્ણનો સિદ્ધાંત છે, અને કૃષ્ણના સિદ્ધાંતમાં યુદ્ધ પણ એક અનિવાર્ય છે. જીવનમાં રાષ્ટ્રના ઇતિહાસમાં યુદ્ધ